કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 1 ના કોર્સમાં હૃદયપૂર્વક નું સ્વાગત છે, જેમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 15 પૂર્ણ પુરુષોત્તમ યોગ. ખૂબ સુંદર અધ્યાય છે અને ઘણા બધાને અધ્યાય કંઠસ્થ હોય છે. ઘણા બધા અધ્યાયનું રેગ્યુલર પારાયણ કરતા હોય છે. બરાબર, અધ્યાય નાનો એવો છે, 20 શ્લોક છે, પણ એવું કહી શકાય કે 20 શ્લોકની અંદર આખી ભગવદ્ ગીતા છે, કમ્પ્લીટ. સૃષ્ટિના સર્જનથી લઈ અને બધી જ ચર્ચાઓ છે આની અંદર. અલ્ટિમેટ આપણું ગંતવ્યથી ને જીવ કોણ છે, શું કામ ફસાયો છે, ભગવાન કોણ છે, બધી જ ચર્ચાઓ છે. વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના. વેલકમ બુચ મનોજ પ્રભુજી, દક્ષા આહિર માતાજી, જિજ્ઞાસા ચૌધરી માતાજી, સોનમ માતાજી. હરે કૃષ્ણ. કોઈનું નામ રહી હરે ગયું હોય તો કૃષ્ણ ક્ષમા પ્રભુ કરજો. પ્રણામ. ધાર્મી પટેલ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુ, વેલકમ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ શૈલેષ પ્રભુજી ભટ્ટ દંડવત પ્રભુ, પ્રણામ. દંડવત હરે હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. મયુરી માતાજી, શશી માતાજી. જય ઓકે, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો શરૂઆત કરીએ આપણે. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्री विशाखान्वितांस्य. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. ચાલો સાથે મળીને આપણે બધા હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ હરે રામ રામ હરે રામ હરે હરે હરે. હરે 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 કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી પ્રણામ. દંડવત પ્રણામ. હરે જય શ્રી કૃષ્ણ. હરે વેલકમ. કૃષ્ણ ખૂબ ખૂબ પ્રભુજી. ધન્યવાદ. આજે શ્લોક પઠન શરદ વ્યાસ પ્રભુજી એન્ડ કૃષ્ણ પ્રભુજીએ કર્યું. વેરી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. શરદ વ્યાસ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવાઓ માટે. પ્રભુજી મોડો છે, એન્ડ 15 અધ્યાય મોડો છે. રોજ રોજ પારાયણ જ્ઞાતિ વખતે સ્નાન વેરી કરીને. વેલ, હા. વેરી વેલ, હરે વેરી વેલ. કૃષ્ણ થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ. ઘણા બધાને આ અધ્યાય કંઠસ્થ હોય છે. હરે થેન્ક યુ. ઓકે. એન્ડ કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુ ને અનુવાદ એમને લીધો ને આજે. હરે કૃષ્ણ. હા પ્રભુ. હા પ્રભુ. વેરી હા ગુડ. પ્રભુ હા થેન્ક યુ પ્રભુજી. પ્રભુજી. થેન્ક યુ સો મચ ફોર યોર સર્વિસ પ્રભુજી. બંને પ્રભુજી Thank you. ખૂબ ખૂબ ધન્યવાદ તમારી બંનેની સેવાઓ માટે. થેન્ક યુ સો મચ. વેલકમ પાર્થ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડ પ્રણામ પ્રભુ. વેલકમ.
હરે Thank you કૃષ્ણ. so much for joining, Prabhu. Urmila Mataji, and then Krishna Dham Prabhuji. પ્રભુજી Welcome. Hare Krishna. Welcome, Prabhuji. Thank you. हरे कृष्ण Vikram प्रभु जी Pandya Prabhu. Hare Krishna. Dr. Bhadresh Prabhu and Kriti Mataji. Then Urvi Mataji, Mitaben Shah Mataji. Okay, Rekha Mataji. થેન્ક યુ બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ચાલો શરૂઆત કરશું. યસ, રોહિત પ્રજાપતિ પ્રભુ, વેલકમ. એન્ડ રાઠોડ કાજલ માતાજી, મિત્તલ ખોખર માતાજી, હેત પ્રભુ, આધ્યા માતાજી, નેત્રી માતાજી, વેલકમ. કલા માતાજી, દીપક પ્રભુ, પૂનમ માતાજી. ઓકે, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ એવરીવન. હરે કૃષ્ણ. પૂનમ માતાજી, હરે કૃષ્ણ. ડોક્ટર ભદ્રેશ, ધાર્મી માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. શરૂઆત કરીએ આપણે. ગઈકાલના અધ્યાય વિશે થોડું કહો. ચાલો. તેજલ માતાજી, વેલકમ. તેજોમય માતાજી, હરે કૃષ્ણ. ચેતના માતાજી, વેલકમ. માનસી માતાજી, વેલકમ. હરે કૃષ્ણ. ગઈકાલના અધ્યાય વિશે કહો. ચાલો, કોણ કહેશે? ભદ્રેશ પ્રભુ થી શરૂ કરીએ આજે. ચાલો, ભદ્રેશ પ્રભુ પ્લીઝ. ગઈકાલે શું ભણ્યા થોડું કહો. માઇક ચાલુ કરો પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી, બોલો બોલો. આપણે આપણે ભગવાનની માત્ર કઠપૂતળી છીએ. એ જેમ નચાવે તેમ નાચીએ છીએ. ભૌતિક પ્રકૃતિના 3 નિયમો છે. એના શું શું લક્ષણો છે અને એ ગતિ પામે ત્યારે એ મૃત્યુ પામે ત્યારે કેવો એને વાસ મળે એના વિશે તમે જણાવ્યું હતું. વેરી વેલ, થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ સો મચ. વિશાલ પટેલ પ્રભુ, પ્લીઝ એડ સમથિંગ. ચાલો, થોડુંક એડ કરો. પહેલા આપણા અધ્યાયનું નામ છે પ્રકૃતિ પુરુષ ને ચેતના. એટલે પ્રકૃતિ એટલે કે પ્રકૃતિ પુરુષ ને ચેતના તો તમે 13મા અધ્યાયમાં પહોંચી ગયા ને પ્રભુ? હા, એ 13મા અધ્યાયમાં પણ આના સંલગ્ન વસ્તુ હતી. એટલે જે પેલા ચિત્ર તમે બતાવ્યું હતું એ નીચે કઠપુતળી હતી, એના ઉપર માયા હતી અને એના ઉપર કૃષ્ણ હતા. એટલે આપણે જે માયાના ગુણો સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એના હેઠળ માયાના પ્રભાવથી બધા જીવો બંધાયેલા છે. પણ માયા ખુદ એ કૃષ્ણ દ્વારા સંચાલિત થાય છે, એનું બધું સંરક્ષણ હેઠળ. એટલે વસ્તુ પછી પાછળના અધ્યાયમાં તમે એ વસ્તુ સમજાવી હતી કે એક વસ્તુ કે આ વસ્તુઓ જ્યાં સુધી એમાંથી બહાર આવવું પડશે તો એના ઉપર આ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એનાથી એક ઉપરથી કૃષ્ણ ભાવનામૃતની સ્થિતિ એ લાવવી પડશે જીવને. બરોબર છે. સત્વગુણમાં જયારે માણસ હોય ત્યારે એનું સાત્વિક વિચારો હોય, એટલે કે જ્ઞાન યુક્ત હોય. એટલે એને આપણે કોઈ વસ્તુ કહેવા જઈએ કે ભાઈ આ વસ્તુ છે, ગીતાનો અભ્યાસ કરો, તો એ કે હું બધું જાણું છું, મારે કોઈ જાણવાની જરૂર નથી. એટલે એના પર પ્રભુપાદ એમ કહેતા કે ભાઈ એને બહુ જ્ઞાન આપવાની જરૂર નથી. પછી રજોગુણમાં જ્ઞાન આપવાની જરૂર તો છે, પણ એ ખાલી સત્વગુણમાં હોય તો એ સમજી ના શકે. ઘણી વાર એક્સેપ્ટ નહીં કરી શકે. હા, એક્સેપ્ટ ના કરે. યસ. પછી રજોગુણમાં હોય એને આ જે પૈસા હોય, ગાડી હોય, બંગલો હોય, બધું એને એવું જ લાગતું હોય કે આખી પ્રકૃતિ મારાથી જ હેન્ડલ થાય છે. એટલે એ આ બધી વસ્તુને ભોગવવાની કોશિશ કરે, પણ પરમ ભોગતા તો કૃષ્ણ એને ખબર જ નથી. પછી તમો ગુણમાં હોય એ વ્યક્તિ નશા ને એ બધું કરતો હોય, એટલે એને પણ કઈ ખબર નથી હોતી કે આ જીવન ને શું છે એ બધું. એટલે એને એમાં ને એમાં બધું માયા બધો સમય એનો બરબાદ કરી દે અને એમાં એનો મૃત્યુ આવી જાય. વાત પૂરી. ઓકે, થેન્ક યુ વિશાલ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ કન્સેપ્ટ તમારો ક્લિયર છે. બરાબર, આવી જ રીતના આગળ તમે બધા બની રહેજો, આપણા બધાના કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર, થેન્ક યુ. સોનમ માતાજી, તમારે કઈ એડ કરવું છે જે આ બંને પ્રભુજી ના બોલ્યા હોય એવું કઈ? હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. બોલો. પ્રભુજી, એમ તો બંને પ્રભુજીએ બધું કહી દીધું છે, પણ તમે કાલે ચૈતન્ય મહાપ્રભુ વિશે પણ કહ્યું હતું કે નવઋષિઓ દ્વારા કેવી રીતે કહેવામાં આગાહી આપવામાં આવી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાણી સ્વયં કલયુગમાં કેવી રીતે અવતરશે, અને એના રેફરન્સીસ પણ આપ્યા હતા જે મને પણ નથી ખબર. આઈ થિંક કોઈને નહીં ખબર હોય. તો એના બહુ બધા રેફરન્સ તમે આપ્યા હતા કે પ્રહલાદ મહારાજે આપ્યું છે, પછી ગરુડ પુરાણમાં, નરસિંહ પુરાણમાં, પદ્મ પુરાણમાં, ભાગવતમમાં, એવી રીતે બધી જગ્યાએ આપણે ખાલી રેફરન્સ આપ્યા હતા. આપણે તો 10% રેફરન્સ પણ નથી કાલ આપ્યા.
બરાબર. એની ઉપર આખી બુક છે, બધા જ શાસ્ત્રોમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના રેફરન્સીસ છે. ઓકે, થેન્ક યુ માતાજી, ખૂબ સુંદર થેન્ક યુ. હરે મહત્વનો કૃષ્ણ. મુદ્દો તમે કવર કરી લીધો, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, કારણ કે એની કૃપા વગર પ્રકૃતિના 3 ગુણોથી આપણે ઉપર ઉઠી શકીશું નહીં. વેરી ઇન્ટરેસ્ટિંગ. થેન્ક યુ માતાજી. તો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, જ્ઞાન યોગ, 13મો અધ્યાય, 14મો અધ્યાય. 13મા અધ્યાયમાં આપણે જાણ્યું, બરાબર, કે અર્જુનના જે 6 પ્રશ્ન, એની અંદર ક્ષેત્રજ્ઞ, પુરુષ, પ્રકૃતિ, જ્ઞાન, જ્ઞેય, તો આ બધી ચર્ચા કરી. વોટ ઇઝ એજ્યુકેશન, બરાબર, જ્ઞાન એટલે શું, જ્ઞાનનો ગોલ એટલે શું, આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, બરાબર. પછી 14મા અધ્યાયમાં આવ્યા, પ્રકૃતિના 3 ગુણોમાં આપણે બંધાયેલા છીએ. મને કહો કે માયાએ આપણને પકડેલી છે કે આપણે માયાને પકડી છે? શું કહો છો? આપણે માયાને પકડેલી છે. આપણે માયાને પકડી છે. સિમ્પલ. તો માયા જે કઠપૂતળીની જેમ આપણને નચાવે છે, તો માયા નચાવે છે કે આપણે નાચવા માટે સામેથી જઈએ છીએ એની પાસે? આપણે નાચવા સામેથી જાય છે. આપણે જઈએ છીએ. હા, એટલે આ એક કન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ કે ખરેખર માયા નચાવતી આપણે નથી, જઈએ. આપણે જાય છીએ માયા પાસે, તમે મને નચાવો, બરાબર. તો માયા એક વ્યવસ્થા આપે છે ને. પોલીસ વાળા ને આપણે ઘરે બોલાવીએ છીએ કે આપણે ક્રાઇમ કરીને, બરાબર ને. પોલીસ વાળાને ઈચ્છા નથી, કોર્ટની અંદર હજારો કેસ પેન્ડિંગ પડેલા છે, જજ સાહેબને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી નવા કેસ આની અંદર વધે, બરાબર. પણ આપણે એવા ધંધા કરીએ છીએ કે આપણે કોર્ટમાં જઈએ છીએ. સેમ વસ્તુ, માયાદેવીને ઇન્ટરેસ્ટ નથી આપણને પકડી રાખવામાં. આપણે ઈચ્છા કરી છે, બરાબર, ભોગ ભોગવવાની. એટલે ભોગ ભોગવવા માટેના જે નિયમો છે, એ બધા જ નિયમો છે માયાદેવીને આપ્યા છે ભગવાને. એટલે માયાદેવીના આધીન આપણે થઈ ગયા. જેથી આપણે ભોગ ભોગવવાની ઈચ્છામાંથી બહાર નીકળી જાય, માયાદેવી છોડી દે, દુર્ગાદેવી, બરાબર. તો ગઈકાલે આ બધું ભણ્યા, પ્રકૃતિના 3 ગુણ. જે લોકો ગઈકાલે એબસન્ટ હતા, તો એને ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર ના થાય હવે, બરાબર, કે શું આ 3 ગુણો છે, બરાબર, 3 ગુણોના લક્ષણો કેવા હોય, 3 ગુણોમાં મૃત્યુ થાય તો ક્યાં જાય, આ બધા કન્સેપ્ટ ના ક્લિયર થાય. ગઈકાલનો અધ્યાય બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતું. તો આજનો અધ્યાય 15મો, પુરુષોત્તમ યોગ તરફ આપણે આગળ વધીએ. હવે પૂર્ણ પુરુષોત્તમ યોગ, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, આવું સમજાવી કોણ શકે? તો કે જેને પોતાને ખબર હોય પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે એ. બીજું, જે ત્યાંથી આવ્યા હોય એ આપણને સમજાવી શકે, બરાબર. તો એવા ભગવાનના શુદ્ધ ભક્ત શ્રી પ્રભુપાદજી એ આવીને આપણને સમજાવે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રીમદ ભાગવતમ ખોલો, સ્કંદ 1 જયારે તમે વાંચતા હોય, તો ભગવાન જયારે દ્વારકામાં પ્રવેશ કરે છે હસ્તિનાપુરમાંથી, બરાબર, દ્વારકામાં જયારે પ્રવેશ કરે છે, તો દ્વારકા વાસીઓ ભગવાનને કેટલો પ્રેમ કરે છે. સેમ વસ્તુ જયારે ભગવાન મથુરામાં પ્રવેશ કરે છે, તો મથુરા વાસીઓ ભગવાનને કેટલો પ્રેમ કરે છે. વિચાર કરો કે જયારે ખબર પડે કે ભગવાન આવી રહ્યા છે, તો જે કઈ માતાઓ તૈયાર થતી હોય, બરાબર, કોઈ સ્નાન કરી રહ્યો હોય, બધું પડતું મૂકી અને જેમ ફાવે એમ કપડા લપેટીને, કોઈ મેકઅપ કરી રહ્યા છે, તો આંખનું જે કાજળ છે હોઠ ઉપર લગાવ્યું છે, હોઠની જે લિપસ્ટિક છે આંખ ઉપર લગાવી છે, અહીંની બિંદી અહીંયા ચોટેલી છે, કોઈ ભાન જ નથી. ખબર છે કૃષ્ણ આવી ગયા, અમારા પ્રાણનાથ આવી ગયા, બરાબર. કારણ કે એ દ્વારકા, જો ભાગવતમની અંદર દ્વારકા વાસીઓનું નામ છે અને મથુરા વૃંદાવન વાસીઓનું નામ છે. આ પૃથ્વી ઉપરના બીજા કોઈ લોકોનું ત્યાં નામ નથી. વિચાર કરો કે ભગવાનને ભાગવતમની અંદર એને સ્થાન આપ્યું, ભગવાનને કેટલો પ્રેમ કરતા હશે એ લોકો. એને કોઈ કન્ફ્યુઝન નથી પૂર્ણ પુરુષોત્તમ કોણ છે. અહીંયા હું હમણાં પૂછું તો અહીંયા આપણા ક્લાસમાં કન્ફ્યુઝન નીકળી પડે. જયારે આપણે 15મા અધ્યાય સુધી પહોંચી ગયા છે, તોય હજી કન્ફ્યુઝન આપણા મનમાં હોય, ખરેખર કૃષ્ણ જ ભગવાન છે, બીજું કોઈ નથી. કન્ફ્યુઝન નીકળી જાય આપણામાં, બરાબર. તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, કોણ સમજાવે? ભગવાનના શુદ્ધ ભક્ત, ભગવાનના પાર્ષદ શ્રી પ્રભુપાદજી આપણને સમજાવે. આજનો અધ્યાય શરૂઆત ભગવાન ઊંધા વૃક્ષના ઉદાહરણથી સમજાવે છે. કારણ કે વિષય એટલો સહેલો નથી જેટલું આપણે કહીએ છીએ કે આ ભૌતિક જગત છે, એક બીજું આધ્યાત્મિક જગત છે. અધ્યાયની શરૂઆત કેવી રીતના થઈ? અર્જુનનો કોઈ પ્રશ્ન તો છે નહીં, બરાબર. ભગવાને તો ડાયરેક્ટ અધ્યાય ચાલુ કર્યો, અર્જુને ક્યાં કઈ પ્રશ્ન પૂછ્યો? તો શરૂઆત કેવી રીતના થઈ? તો ગઈકાલે જે ચર્ચા આપણે કરીને પ્રકૃતિના 3 ગુણો,
એમાં ભગવાને કીધું કોઈ સત્વગુણ ની અંદર હોય તો કોઈ ઉપર જાય, રજોગુણમાં હોય તો આઈના રહે, તમો ગુણમાં હોય તો વ્યક્તિ નીચે જાય. પણ ઉપર જાય ને આઈના એરિયા નીચે જાય, ખરેખર જાય ક્યાં? અને ભગવાને એ પણ કીધું કે આ બધા પ્રકૃતિના ગુણોમાંથી કોઈ બહાર નીકળી જાય તો એ મારા ભાવને પામે. તો તમારા ભાવને પામે તો ક્યાં જાય? આ તો આપણે ગોલોક ચાર્ટ પેલા ભણી ગયા છે 5મા અધ્યાયમાં, તો આપણો થોડોક કન્સેપ્ટ એ બાબતનું ક્લિયર છે. અને ગઈકાલે આપણે ગોલોક ચાર્ટ પાછો બતાવ્યો તો એમ પણ થોડો કન્સેપ્ટ ક્લિયર થયો. બરાબર. ભગવાન એ જ ગોલોક ચાર્ટ એકચ્યુઅલી આ પેલા શ્લોકની અંદર ભણાવે છે. ઉર્ધ્વા મૂલા અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. કોણ બોલે છે? શ્રી ભગવાન ઉવાચ. સ્વયં ભગવાન બોલી રહ્યા છે. ભગવાન એમ કહે છે કે એવું કહેવાય છે કે શાશ્વત એક અશ્વત્થનું વૃક્ષ છે, વડનું એક વૃક્ષ છે, શાશ્વત છે. કેવું છે? શાશ્વત, જ્યારે ક્યારેય નાશ ન થાય, જેના મૂળ ઉપરની તરફ છે, શાખાઓ નીચેની તરફ છે, પાંદડા એના વેદ મંત્રો છે, અને મનુષ્ય જાણી લે આ વૃક્ષને તો વેદોનો જ્ઞાતા છે. આ કેવું વળી? એક તો વૃક્ષ ઊંધું છે, બરાબર, અને એને કોઈ જાણી લે તો વેદોનો જ્ઞાતા થઈ જાય. આવું કેવું? ઊંધું વૃક્ષ. જોયું છે આપણે કોઈ દિવસ આવું ઊંધું વૃક્ષ? તમે કોઈ જોયું છે ઊંધું વૃક્ષ? નથી જોયું. ઉપર મૂળિયા હોય, નીચે આમ ડાળખીઓ વળતી હોય. કોઈને જોયું? કોઈ કે જોયું હશે? જૂની બેચ વાળાએ તો જોયું જ હોય. બોલો. વડ પ્રભુજી વડ આવે. નહીં, ઊંધું વૃક્ષ. વડ તો બરાબર, ઊંધું વૃક્ષ મને કહો. વડમાં મૂળ, વડમાં મૂળ થોડા ઉપર હોય. પ્રતિબિંબ. નદીમાં પડછાયો પડે છે તો ત્યાં એમાં દેખાય છે કે મૂળ ઉપર છે, ઝાડ નીચે છે. શરૂઆત જ અધ્યાયની ઊંધું 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 ઊંધુંથી ઉદાહરણથી ભગવાન બેસ્ટ ટીચર છે. જયારે આપણને નહોતી ખબર, પ્રભુજી ઊંધા લટકીએ તો બી ઊંધું દેખાય, ઊંધું લટકીએ તોય ઊંધું દેખાય, બરાબર ને? તો જયારે અઘરો વિષય આવે ને ત્યારે ભગવાન એક્ઝામ્પલ લઈને આવે, બરાબર. જયારે આપણને ના સમજાય ને, તો જો બીજા અધ્યાયમાં આપણને નહોતું સમજાતું ને કે આ શરીર છે એ માત્ર કોસ્ચ્યુમ છે, કોથળો છે, તો ભગવાન એક્ઝામ્પલ લઈને આવ્યા. વાંસાંસી જીર્ણાની યથા વિહાય વાળો શ્લોક, બરાબર. પછી જયારે આપણને નહોતું સમજાતું ને કે આ જગતમાં રહી અને કર્મનું બંધન કેવી રીતના ના થાય, ત્યારે ભગવાન એક્ઝામ્પલ લઈને આવ્યા હતા. પદ્મપત્ર મીવાંબસા, કમળપત્ર વાળું, બરાબર. જયારે જયારે અઘરો વિષય આવે ને તો કૃષ્ણ તરત એક્ઝામ્પલ લઈને આવે આપણી સામે, ઉદાહરણ આપીને સમજાવે. બેસ્ટ ટીચર એને કહેવાય ને કે જે એક્ઝામ્પલ આપીને સમજાવે. અને એક્ઝામ્પલ એવા આવે કે સામેવાળી પબ્લિક બરાબર કઈ પ્રકારની છે એ મુજબના ઉદાહરણ આપે તો એ તરત સમજી જાય. તો ભગવાન આપણા લેવલના ઉદાહરણ આપીને સમજાવે છે. ભાઈ વૃક્ષ જોયું છે ઊંધું વૃક્ષ, બરાબર. તો તમે જેમ કીધું એમ બે રીતના ઊંધા વૃક્ષને જોઈ શકાય. એક તો સરોવર, શાંત સરોવરના કિનારે તમે ઉભા હોય તો સામેના કિનારાના બધા વૃક્ષો ઊંધા દેખાય, બરાબર. અને બીજું એક આ ઊંધા બરાબર ઝાડવે લટકાણા હોય તો બધું ઊંધું દેખાય. ખબર નહીં તમે આવા બાંદર વેડા કર્યા હોય કે ના કર્યા હોય, અમે તો કર્યા છે. ઊંધા લટકાઈ જાય એટલે બધું ઊંધું દેખાય. પણ આ બે કન્ડિશનમાં એક વસ્તુનું આપણને જ્ઞાન છે કે ઊંધા લટકીને જે ઊંધું દેખાય ઊંધું નથી ખરેખર, પણ હું ઊંધો લટકાણું છું એટલા માટે. અને આ પ્રતિબિંબમાં આપણને ખબર છે કે આ પ્રતિબિંબ છે આનું ઓરિજિનલ ઉપર છે બે કન્ડિશનમાં. અને બીજું એ ખબર છે કે આ પ્રતિબિંબ છે મતલબ ઓરિજિનલ હોવું જોઈએ. ઓરિજિનલ ન હોય તો પ્રતિબિંબ કેવી રીતના પડે, બરાબર. એટલે ઓરિજિનલ છે એટલે પ્રતિબિંબ પડે. એટલે ભગવાન સમજાવે છે કે તમે જ્યાં છો ને એ પ્રતિબિંબ છે, એ ઊંધું વૃક્ષ છે. જો અહીંથી ચાલુ થયું ઊંધું વૃક્ષ, ક્યાંથી ચાલુ થયું ખબર છે? આ કોણ છે આ વ્યક્તિ? બ્રહ્માજી. આ બ્રહ્માજીથી ઊંધું વૃક્ષ ચાલુ થયું છે આપણું. બ્રહ્માજીમાંથી 4 કુમારો, બરાબર, ઋષિ મુનિઓ, પ્રજાપતિ, 14 મનુઓ આ બધા આવ્યા. અને પછી એના બાળકો સ્વરૂપે આપણે આ વૃક્ષમાં નીચે નીચે ધીમે ધીમે આવતા ગયા. કોઈ દેવતાઓ બન્યા, ઉપર રહ્યા, કોઈ મનુષ્ય બન્યા, વચ્ચે રહ્યા, બરાબર. કોઈ નીચલી યોનિમાં ગયા, કોઈ પશુ પક્ષી કીટ યોનિમાં ગયા. અને આ વૃક્ષ મોટું 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 ભૌતિક જગતનું થાતું ગયું, બરાબર. તો ભગવાન સમજાવે છે કે આ ઊંધા વૃક્ષમાં છીએ. પણ અહીંયા આપણને ખબર છે કે આ ઊંધા વૃક્ષની અંદર આ પ્રતિબિંબ છે, બરાબર. અને આ જે શાંત સરોવરમાં પ્રતિબિંબ પડે, આની અંદર કોઈ કાંકરી નાખે તો તરત એ ધૂંધળું થઈ જાય ને પ્રતિબિંબ.
એમાં આપણે ઊંધા વૃક્ષમાં છે, આ પરાવર્તન છે. અને આ સતત પ્રોબ્લેમ ચાલુ છે. આપણે કહીએ ને મારું 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 મારું, બરાબર, પણ જે આપણે મારું મારું કહીએ છીએ ને એ પ્રતિબિંબ છે. બરાબર, જેવું એ સરોવરની અંદર વધારે પાણી ભરાય અથવા તો એની અંદર મોજા આવે તો એ ધૂંધળું થઈ જાય. બ્રહ્માજીનો એક દિવસ પૂરો થઈ જાય તો મિની પ્રલય આવી જાય. નીચેના બધા લોક સ્વર્ગલોક સુધી બધે પ્રલય આવી જાય. બરાબર, બ્રહ્માજીનું મૃત્યુ થઈ જાય ને તો બ્રહ્માજી સહિત આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે. તો આ પ્રતિબિંબની અંદર સતત આ પ્રોબ્લેમ ચાલુ છે. કાકરો નાખે દ્રશ્ય દેખાતું બંધ થઈ જાય છે. મારું 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 આપણે કરીએ છીએ, પણ ગમે એટલો ભવ્યાતિ ભવ્ય આપણે મહેલ પણ બનાવીએ, કેટલા વર્ષ ટકે? આજે શોધખોળ થાય, ખોદકામ જે થાય છે એમાં હડપ્પા સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ, આખા નગરો નીકળે છે ને. નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, એક સમયે તો આ બધા તમે વિચાર કરો કે કહેવાય કે આમ બરાબર ધમધમતા હશે ને. તક્ષશાલા વિદ્યાપીઠનું તમે જો, નાલંદા, આખા વિશ્વમાંથી લોકો ત્યાં ભણવા આવતા, ધમધમતા હશે ને એક સમયે, તો ડંકો વાગતો હશે ને આખા વિશ્વમાં, બરાબર. આજે એ અવશેષો બનીને રહી ગયા, બરાબર. તો એવી રીતના આ જગત જે છે મિથ્યા નથી પણ અનિત્ય છે. કેવું છે? અનિત્ય. કારણ કે એનું ઓરિજિનલ છે એટલે મિથ્યા તમે ના કહી શકો. આ પરાવર્તન છે, બરાબર. તો છે પણ અશાશ્વત, અનિત્ય. આપણને એમ થાય કે અહીંયા જ મજા છે, અહીંયા જ મજા છે. અરે પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિનું શું? પરમ દિવસે તો ભણ્યા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ દુઃખાલયમ છે. આ જગત કેવું છે? દુઃખાલયમ. અહીંયા વારંવાર કોઈ કાકરી નાખે છે અને બરાબર વારંવાર ધૂંધળું થઈ જાય છે આ પ્રતિબિંબ. તો અહીંયા સતત પ્રોબ્લેમ ચાલુ છે. બીજું એક સરસ મજાની એનાલોજી છે કે બે ટેકરી છે. આ ટેકરી ઉપર આપણે છીએ, બરાબર, અને આપણે અહીંયા બ્રિજ ઉપર અત્યારે આવ્યા છીએ, પુલ ઉપર. બહુ જોવાની તો મજા આવે, નીચેના દ્રશ્ય ખૂબ સુંદર છે, રમણીય વાતાવરણ છે, સરસ મજાનો પવન આવે છે, અને ઉભા ઉભા મજા આવે છે. પણ ક્યાં સુધી આ મજા આવશે આપણને? ખબર છે કે બુદ્ધિશાળી એને કહેવાય કે અહીંથી ચાલીને સામેના ઘરમાં જતો રહે, એ વ્યક્તિ બુદ્ધિશાળી કહેવાય ને, બરાબર. અહીંયા ઉભા રહીશું તો આપણને ખબર છે કે વનકુળ આવશે, વાવાઝોડું આવશે, અહીંથી પડી જવાનો ભય રહે છે. વરસાદ આવશે, આ લાકડું સડી જશે, દોરડા સડી જશે, બરાબર, આ પુલ તૂટી જવાનો ભય છે. તો આ બ્રિજ જે છે ને એ મનુષ્ય યોની છે. આ શું છે? મનુષ્ય યોની. અને આ બાજુની ટેકરી છે એ બાકીની 84 લાખ યોનીઓ, મનુષ્ય યોની સિવાયની 80 લાખ યોનીઓ આ બાકીની છે. આ એક યોની એવી છે મનુષ્ય યોની, જ્યાંથી તમે આ બ્રિજને ક્રોસ કરીને સામે જાઓ. આ બ્રિજ છે એ આલક ડોલક થઈ રહ્યો છે અને આપણને એમ થાય નહીં, બહુ મજા આવે છે, આ તો હિંચકા ખોવાય એમ છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુનના હિંચકા આપણે ખાઈ રહ્યા છીએ મનુષ્ય યોનીમાં આવીને. ભાઈ બહુ મજા આવે, બહુ મજા આવે, બહુ મજા આવે. ત્યારે કોઈ સંતો મહંતો આવે, આ જે સામેનું જે છે ને ભગવાનનું ધામ છે, બરાબર, ત્યારે ધામમાંથી કોઈ સંત આવે ને અહીંયા ઉભા ઉભા આપણી સામે દોરડું ફેંકે, બરાબર, હરિનામનું દોરડું ફેંકે, ભાઈ પકડી લો. આપણને આપે છે ને દોરડું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સંતો આવે, મહંતો આવે, આપણને એમ કે ભાઈ દોરડું પકડી લો, આ માળા પકડી લો, બરાબર, અને તમે આવી જાઓ, મારા સહારે આવી જાઓ. તો બુદ્ધિમત્તા એ છે કે આ બ્રિજ ઉપરથી સામેના ઘરમાં જતું રહેવું, બરાબર. તો આપણે બચી જઈશું ટાઢ, તડકો, વરસાદ, ગરમી, હિંસક પશુઓથી આપણે બચી જઈશું, બરાબર. કારણ કે આ ટેમ્પરરી છે, આ બ્રિજ તૂટી જશે, બરાબર. પણ આપણે તો બધા સેટ થવામાં લાગેલા છીએ. સેટ થઈ જવું છે. ડોક્ટર બની જાય, સેટ થઈ જશું. એન્જિનિયર બની જાય, સેટ થઈ જશું. એડવોકેટ બની જાય, સેટ થઈ જશું. મા બાપ શું કરે છે? મારો દીકરો એકવાર સેટ થઈ જાય ને એટલે બસ, બધા સેટ કરવામાં લાગેલા છે. પણ આજ સુધી અહીં કોઈ સેટ થયું નથી. કોઈ સેટ થયું? મોટા મોટા રાજા મહારાજાઓના નામ લઈ લો, કોઈ સેટ થઈ ગયા અહીંયા? નો. આ જગતમાં કોઈ સેટ થઈ શકવાનું નથી. કારણ કે આ જગત તમારા માટે છે જ નહીં, તો તમે સેટ કેવી રીતના થવા? ભક્તિ શાસ્ત્રીની અંદર અમે ચર્ચા કરી રહ્યા છીએ કે આપણે એવી જગ્યાએ છીએ ને કે મિસમેચ વાળી જગ્યા છે, કમ્પેટેબલ છે જ નહીં. તમે ન્યા વિચારો છો સેટ થઈ જઈશું. માછલી પાણીની બહાર નીકળીને એવું વિચારે છે કે હું અહીંયા ખુશ રહીશ. ઇઝ ઇટ પોસિબલ? માછલી પાણીની બહાર નીકળીને ધૂળમાં વિચારે છે કે હું ખુશ રહીશ. આપણે એવી રીતના સવારથી લઈને રાત સુધી ખુશીની શોધમાં છીએ, બરાબર ને?
ઇમ્પોસિબલ છે. એટલે ભગવાન બીજા શ્લોકની અંદર કહે છે કે આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે. અને આ શાખાઓ વૈધી શું કામ? આપણે બ્રહ્માજીથી આપણે શરૂઆતથી નીચે આવ્યા અને આ વૃક્ષ આપણે મોટું મોટું કરતા જ જઈએ છીએ. ક્યારેક મનુષ્ય યોની, ક્યારેક દેવતાઓ યોની, ક્યારેક ઉપર જઈએ છીએ, ક્યારેક નીચે આવીએ છીએ. તમે ઓલું જોયું છે વડ? તમે ક્યારે ભરૂચની બાજુમાં એક કબીર વડ છે, ગયા છો તમે ક્યારે? કબીર વડ, કબીર વડ જાઓ તો તમને એનું ઓરિજિનલ થળિયું તમને મળશે નહીં. આજે કોઈને મળતું નથી કે ઓરિજિનલ થળ કયું. કારણ કે જે મૂળ થળ હતું એમાંથી જે ડાળીઓ નીકળી, એમાંથી વડવાઈ નીકળી, નીચે ગઈ, એ પાછી ત્યાં રોપિત થઈ ગઈ, એને થળનું સ્વરૂપ લઈ લીધું. એમાંથી નવી ડાળીઓ નીકળી, નીચે ગઈ, બરાબર, એ પાછા મૂળિયા અંદર બેસાડી દીધા, થળનું સ્વરૂપ લઈ લીધું. ત્યાંથી નવી ડાળકીઓ ફૂટી, બરાબર, આજુબાજુમાં ઘન ઘોર વડ છે. મૂળ જ નથી ખબર કે ભાઈ ઓરિજિનલ મૂળ ક્યાં છે. સેમ વે આપણે બ્રહ્માજીથી આવ્યા છીએ, એક ઈચ્છા પૂરી કરવા માટે આપણે આવ્યા હતા, અને અહીંયા આવીને આપણે અઢળક ઈચ્છાઓ કરી નાખી, અને નવા નવા મૂળ મૂકી આપણે વળવાયું ફૂટતી જ જાય છે, નવી નવી ઈચ્છાઓ, બરાબર. તો આ જે પ્રકૃતિના 3 ગુણો જે છે ને, બરાબર, એનાથી એનું પોષણ થાય છે. શું કામ આ વૃક્ષ મોટું થાય છે? મનુષ્ય યોનીમાંથી, દેવતાઓની યોનીમાંથી, ફરીથી ગધેડાની યોનીમાં, ભૂંડની યોનીમાં, ગધેડા, બરાબર, પાછા ઘેટા, બકરા, જેટલા નામ આવે 84 લાખ યોનીમાં ફરતા જ જાય. વૃક્ષ મોટું જ થતું જાય, મોટું જ થતું જાય, મોટું જ થતું જાય. વાય 3 ગુણો આપણે સિલેક્ટ કરીને બેઠા છીએ, ગઈકાલનો અધ્યાય, બરાબર ને? અને આની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. કોઈ પણ વૃક્ષ મોટું થાય કેવી રીતના? ડાળખી વધે તો વૃક્ષ મોટું થાય ને. તો ડાળખી શું છે? ઇન્દ્રિયના વિષયો, આપણે ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ. અને એના મૂળ નીચે જાય છે ક્યારેક, મતલબ નીચલી યોનીમાં આપણે જઈએ છીએ, બરાબર. અને ક્યારેક, બરાબર, શાખાઓ ઉપર પણ જાય છે, મતલબ આપણે ક્યારેક દેવતાઓ પણ બનીએ છીએ. પણ આ બધું જ છે આપણે ફસાઈ જઈએ છીએ કર્માનુબંધીની મનુષ્ય લોકે. કોઈ એમ કે નહીં, ભગવદ્ ગીતામાં કર્મ વિશેની વાત છે, પણ ભગવદ્ ગીતામાં તો એમ કે છે કર્માનુબંધીની, કર્મ દ્વારા તો બંધન થાય છે, બરાબર. તમે અહીંયા ફસાઈ જશો. તો સકામ કર્મથી આપણે બંધાઈ જઈને આપણે આ વૃક્ષ મોટું 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 કરતા જ જઈએ છીએ, બરાબર. શું કરવાનું? તો બહાર નીકળવું છે આમાંથી. રસ્તો શું છે પ્રભુ? ત્યારે ભગવાન 3જા 4થા શ્લોકની અંદર ભગવાન સમજાવે કે આ વૃક્ષની વાસ્તવિક સ્વરૂપની તમને અનુભૂતિ આ જગતમાં નહીં થાય. કારણ કે તમે જ્યાં ઉભા છો સરોવરના કિનારે, તમને ઓરિજિનલ વૃક્ષ ત્યાંથી દેખાતું નથી. તમે નીચું જોઈને જ બેઠા છો સતત પ્રતિબિંબની અંદર, બરાબર. જેવી રીતના એક રાણી, એક રાજાની કુંવરી હતી, એનો હાર ચોરાઈ ગયો. સમડી હતી એક, એ લઈને ચોરી ગઈ, બરાબર. સમડી ઉડતી ઉડતી જતી હતી. રાજાએ એલાન કરી દીધું કે મારી દીકરીનો હાર જે કોઈ લઈ આવશે, બરાબર, એના ભારો ભાર એને હું સોનું આપીશ, બરાબર. એમાં એક વ્યક્તિ ત્યાં નદી કિનારે બેઠો હતો, શાંત સરોવરના કિનારે, ઉપરથી સમડી ઉડીને જતી હતી. સમડીનો પરછાયો નીચે પડતો હતો સરોવરમાં. એને જોયું કે સમડીના મોઢામાં રાજાની કુંવરીનો હાર છે, બરાબર. અને એને તરત જમ્પ મારી દીધું અંદર. ક્યાં? સમડીના મોઢામાંથી હાર લેવા માટે. પણ જમ્પ ક્યાં માર્યું? એ સરોવરમાં. સરોવરમાં જેવું જમ્પ માર્યું અને એ લેવાની કોશિશ કરે છે, હાથમાં કઈ આવતું નથી, અને ઉલટાનો એ વ્યક્તિઓ ફસાઈ ગયો છે. ક્યાં? દલદલમાં. કારણ કે કાદવ હતો. એ દલદલમાં વ્યક્તિ ફસાઈ ગયો છે, બરાબર. એટલા માટે આપણે આ વાસ્તવિક સ્વરૂપની આપણે અનુભૂતિ જ નથી અહીંયા. સમજી જ નથી શકતું કે આનો આદિ ક્યાં છે, આનો અંત ક્યાં છે. ભાઈ આની શરૂઆત ક્યાંથી થઈ? આપણે ક્યાંથી આવ્યા છીએ? યાદ છે તમને મને? નહીં, નથી આપણને યાદ. તમને મને યાદ છે પેલો જન્મ કયો હતો? આપણે ભૌતિક જગતમાં આવ્યા, પેલો જન્મ કયો લઈને? મનુષ્ય, પક્ષી, કીટ, પતંગા? નથી યાદ ને? ભગવાન કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ, બરાબર. તો હવે કરવાનું શું એ જાણીને કોઈ મતલબ નથી. ભગવાન કે મનુષ્ય સુદૃઢ વાળા જે મૂળ જે છે એને વૃક્ષના મૂળને કાપી નાખો. કેવી રીતના કાપશો? વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખો. વિરક્તિ શરૂઆતમાં જે આવે વૈરાગ્ય, અને વૈરાગ્યનું જે એડવાન્સ સ્ટેજ છે વિરક્તિ. વિરક્તિથી કાપી નાખો. આપણે તો ઉલટાનું વધારે એટેચ થઈએ છીએ, મારો પરિવાર, મારો સમાજ, બરાબર ને? ભગવાન તો અહીંયા ઉલટું કે છે કે ભાઈ વિરક્તિ કરો, વિરક્તિ લઈ આવો જીવનમાં, અને આ મૂળને કાપો. પછી શું કરવાનું ભાઈ? વિરક્તિ લઈ ભાઈ છોડો ઘરબાર, ચલો હરિદ્વાર જંગલમાં ગયા, બરાબર. પછી હું ગાંજા ફૂંકવાના ત્યાં જઈને, ચલમું ઠપકારવાની. ભગવાન કે એવી જગ્યાની શોધ કરો ત્યાં ગયા પછી પાછું જ ન આવવું પડે. અચ્છા, આવી જગ્યા કઈ? યદ્ગત્વા ન નિવર્તન્તે
તદ્ધામમ પરમમ મમ. પછી 8મા અધ્યાયમાં શું આવ્યું? યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. સેમ ટુ સેમ છે ને, એવું લાગે ને બે લાઈન સેમ ટુ સેમ છે. એકવાર 8મા અધ્યાયમાં આપી છે ભગવાન, એકવાર 15મા અધ્યાયમાં આપી છે. હમણાં આપણે ભણશું. એ ધામ કૃષ્ણ કહે છે મારું છે. ન્યા આવ્યા પછી કોઈ પાછું જાતું નથી. તો એવી જગ્યાનું લોકેશન શોધીએ, ગોલોક વૃંદાવન ધામ. ત્યાં જઈને શું કરવાનું? માથા નીચે હાથ રાખીને સુઈ જવાનું, આરામ? નહીં નહીં, ભગવાન કે છે ત્યાં પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવાનું. પોતે જ છે, પોતાની જ વાત કરી રહ્યા છે. આગળ કે છે એ પુરુષોત્તમ હું જ છું, મારું શરણ લો, કે જેનાથી બધી જ વસ્તુનો આરંભ થાય છે. 10મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાને કીધું હતું ને, અહમ સર્વસ્ય પ્રભો, મારાથી બધી શરૂઆત થાય છે, બરાબર, હું બધાનો પિતા છું. તો એમનું શરણ લેવાનું છે આપણે. ભગવાન આપણને સલાહ આપે છે, ભાઈ વિરક્તિનું શસ્ત્ર વડે કાપી નાખો બંધનો, ધીમે 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 ઓછા કરો. કારણ કે આપણે જ્યાં છીએ એ જગત અસ્થાયી છે. શું તફાવત છે આપણે જ્યાં છીએ અને આધ્યાત્મિક જગત વચ્ચે? આપણે જ્યાં છીએ ને એ જગત ટેમ્પરરી છે. અહીંયા વારંવાર કંઈક ને કંઈક ચાલુ છે ભાઈ. અહીં ક્યારેક કોરોના આવી જાય, પહેલી લહેર ને બીજી લહેર ને ત્રીજી લહેર ને, બરાબર, અહીં ક્યારેક ભૂકંપ આવી જાય છે ને, અહીં સતત પ્રોબ્લેમો ચાલુ છે. એ યુદ્ધ ફાટી નીકળે છે ને. ભગવાનનું ધામ કાયમી છે, આપણું ટેમ્પરરી છે. ભગવાનના ધામની અંદર સાચો પ્રેમ છે ને અહીંયા પ્રેમના નામે માત્ર વાસના છે, બરાબર. આપણને એમ લાગે કે પ્રેમ, આઈ લવ યુ, લવ બહુ છે નહીં, બરાબર, માત્ર વેમ છે. ભૌતિક જગતની અંદર કોઈ પ્રેમ નથી. ભગવાન સાથેના આપણા પ્રેમનું વિકૃત સ્વરૂપ અહીંયા વાસના સ્વરૂપે પ્રગટ થાય છે. અને એ પ્રેમ આપણે અહીંયા શોધી રહ્યા છીએ બધી જગ્યાએ. મારી પત્ની મને બહુ પ્રેમ કરે, મારી માતા મને બહુ પ્રેમ કરે, મારા પિતા મને બહુ પ્રેમ કરે. એ પ્રેમ છે ને એ બધો સ્વાર્થ છે એની અંદર. ભૌતિક જગતની અંદર કોઈ પ્રેમ નથી, બરાબર. સાચો પ્રેમ ભગવાન આપણને કરે છે. કારણ કે પ્રેમ હોય તો આગળના જન્મ વિશે પણ વિચારે. આપણે ગઈકાલે વાત કરી હતી કે આપણે આપણા દીકરા દીકરી માટે આ જન્મ માટે થોડું ઘણું વિચારીએ, આવતા જન્મનું નથી વિચારતા ને. પણ તો એ ખબર તો તમને છે કે એ શરીર નથી, આત્મા છે. ત્યારે તમે પિતૃ તર્પણ કરો છો, ગુજરી જાય પછી કરીએ ને. તો તમને એ ખબર છે આત્મા છે, તો તમે એના આત્માના ઉદ્ધાર માટે કઈ કર્યું નથી. શું કામ? અમારે શું લેવા દેવા? એ ઠીક છે, હવે ગયા પછી 12મું 13મું હું કરી નાખશું, વાર્તા પૂરી. આખી જિંદગી તમે કઈ મહેનત ના કરી ને, કે તમારું બાળક છે ભગવાનનો ભક્ત બની જાય, આ વખતે મુક્ત થઈ જાય, બરાબર. એ કરીએ તો એ પ્રેમ છે. ભૌતિક જગતની અંદર પ્રેમ માત્ર બે વૈષ્ણવો વચ્ચે છે. ભક્તનો ભક્ત સાથે પ્રેમ છે ભૌતિક, બાકી કોઈ પ્રેમ નથી. પ્રેમ કરે નરસિંહ મહેતા, વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પ્રેમ છે એ બધા જીવો પ્રત્યેનો. બાકી અહીંયા કોઈ પ્રેમ નથી. આ સંપૂર્ણપણે વાસનાનું આ નગર છે જ્યાં આપણે જન્મ લીધો છે. ભગવાન સાથે આપણો સાચો પ્રેમ છે. આ જગત કામ ચલાવ છે, આ ટેમ્પરરી છે. અહીંયા કોઈ સાચું સુખ નથી, કામ ચલાવ સુખ છે. કેવું સુખ છે? કામ ચલાવ. આજે કોઈક વસ્તુ મને ગમે છે, કાલે એ વસ્તુ ના ગમે. થાય ને આવું? એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, થોડાક ટાઈમમાં બરાબર અણગમો આવી જાય ને. એપલનો નવો મોબાઈલ લોન્ચ થતો હોય તો લોકો બબર આખી રાત સુધી લાઈનમાં ઉભા રહીએ છે ને નવું ગેજેટ લેવા માટે, બરાબર. શરૂઆતમાં તો જીવની જેમ સાચવે ને, એપલનો મોબાઈલ લીધો હોય તો, બરાબર. 2 મહિના પછી જાઓ તમે પાછો, એ મોબાઈલ ક્યાંય રખડતો હોય, એટેચમેન્ટ પૂરું. કામ ચલાવ સુખ છે. ગમે એટલી કોઈ વસ્તુ આપણને ભાવતી હોય, ગુલાબ જાંબુ ભાવે છે, પેલું ભાવ્યું, બીજું ભાવ્યું, 10મું ખવડાવો તો પૂરું, સુખ ગાયબ. કામ ચલાવ, બરાબર. ભગવાનના ધામની અંદર સાચું સુખ છે અને પરમેનન્ટ બ્લિસ છે, બરાબર. પરમેનન્ટ, જે ક્યારેય પૂરું નથી થતું. એટલા માટે તો અર્જુનજી કહે છે, વિદુરજી કહે છે, બ્રહ્માજી કહે છે, ભાગવતમની અંદર ભરીને ભરીને કહે છે, બરાબર, કે ભગવાનના ચરણ કમળમાં રહેલું સુખ છે, અનંત સુખ છે, જેનો કોઈ પાર નથી. ભગવાન સાથેનો આપણો સંબંધ પરમેનન્ટ છે. અહીંયા બધા સંબંધો કામ ચલાવ છે. પત્ની ગમે એટલું પ્રેમ કરતી હોય, પતિ ગમે એટલો પ્રેમ કરતો હોય, પતિનું મૃત્યુ થાય, પત્ની ક્યાં સુધી તમારી પાછળ આવવાની છે? ઘરના ઉંબરા સુધી, પછી સ્મશાને નહીં આવે, બરાબર ને. તમને તમારા ધન સાથે ગમે એટલો પ્રેમ હશે, ધન ક્યાં સુધી? તમારી તિજોરી સુધી. તમારે મરી ગયા, તિજોરીમાં પડ્યું રહ્યું, પૂરું થઈ ગયું. ગમે એવો દીકરો હશે, પ્રેમાળ મિત્ર હશે કે પ્રેમાળ બાપ હશે, તમે મરી જાશો ક્યાં સુધી તમારી પાછળ આવશે? સ્મશાન સુધી, સ્મશાનના ખાટલા સુધી. પછી ત્યાંથી યાત્રા એકલી જ છે. ખાટલા ઉપર બાજુમાં કોઈ ભેગું હોવાનું નથી,
ગમે એટલો તમને પ્રેમ કરતું હોય, કોઈ સુવાનું નથી. બરાબર, વાસ્તવિકતા છે ને. સ્મશાનમાં જાઓ એ જ લોખંડનો ખાટલો પડેલો છે. અત્યારે તમે દંડલોકના ગાડલામાં સુવું હોય તો સુઈ લઈએ આપણે બધા. અલ્ટિમેટલી આપણે બધા એક જ પલંગ ઉપર સુવાનું છે. બરાબર, પછી અબજોપતિ હોય તોય ભલે, અને બરાબર એકદમ રોડપતિ વ્યક્તિ હોય તો ભલે, એ જ જગ્યાએ સુવાનું છે, ત્યાંથી જ ગતિ થવાની. કોઈ ભેગું નથી આવવાનું. કેદી આપણે આ સમજીશું? કોઈ ભેગું નહીં આવે, કોઈ વસ્તુ ભેગી નહીં આવે, કોઈ વ્યક્તિ ભેગું નહીં આવે. પહેરેલા કપડા કાઢી લેવાના છે, બીજું તો શું કહીએ આપણે? પહેરેલા કપડા કાઢી લેવાના છે આપણે, કોઈ વસ્તુ ભેગી નહીં આવે. ભેગી આવશે તો કપાળ ઉપરનું તિલક સાથે આવશે, ગળામાં પહેરેલી કંઠી સાથે આવશે, હાથમાં રહેલી માળા સાથે આવશે, શરીર ઉપર તેર તિલક ધારણ કરેલા એ સાથે આવશે. ખિસ્સામાં કોઈ 10 રૂપિયા ભેગા નહીં આપે, કોઈ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ભેગું નહીં આપે. બરાબર, સમજવું પડશે કે આ સંબંધો ટેમ્પરરી છે, કોઈ સાથે નહીં આવે. ભગવાન એટલા પ્રેમાળ પિતા છે કે ભૂંડની યોનિમાં આપણે હોય ને ત્યાં પણ આપણા મિત્ર બનીને ભૂંડના હૃદયમાં પણ ભગવાન બેસે છે. ભૂંડના હૃદયમાં. અરે ભૂંડ તો છોડો, મળની અંદર જે કીડા હોય ને, મળની અંદર કીડા, ભગવાન એમાં આત્મા સાથે પરમાત્મા સ્વરૂપે મળના કીડામાં પણ આપણી સાથે બેસે. આનાથી વધારે પ્રેમ કોણ કરે આપણને? શું કામ ત્યાં પણ ભગવાન આવે? ભગવાન ત્યાં પણ સાક્ષી બનીને કેવી રીતના જલ્દી આપણે પ્રોગ્રેસ કરીએ એની વ્યવસ્થા હંમેશા ભગવાન કરે. જલ્દી આમાંથી નીકળી જાય, જલ્દી નીકળી જાય, જલ્દી. આપણને ત્યાં આનંદ આવતો હોય, તમને ખબર છે? ગમે તે યોનિમાં આપણે જઈએ ને બધે આપણને આનંદ આવે છે. આપણને ભૂંડની યોનિમાં મજા જ આવે છે. એવું નથી ભૂંડની યોનિમાં કષ્ટ પડે છે, કારણ કે આપણી ઈચ્છા કરીને આપણે ભૂંડની યોનિમાં ગયા ને, ન્યાય મજા આવે. તો ટેમ્પરરી છે આ જગતની અંદર, માત્ર ઉદાસી છે. કોરોના આવે, શેર માર્કેટ ગબડી જાય, હેલ્થ બગડી જાય, વૃદ્ધાવસ્થા આવે, આંખમાં દેખાય નહીં, કાને સંભળાય નહીં, મોઢે બોલાય નહીં, દાંત પડી જાય. બરાબર ને? ઉદાસી. ભગવાનના ધામમાં કોઈ ઉદાસી નથી. અહીંયા આપણને એમ થાય કે એકવાર રિટાયરમેન્ટ લઈ લે ને પ્રભુજી, પછી બસ મજા મજા ભક્તિ જ કરશું. બરાબર, માંડ રિટાયરમેન્ટમાં પૈસા ભેગા કરીને બેંકમાં નાખ્યા હોય તો છોકરો શેર બજારમાં રમી આવે, આખો કાર્યક્રમ પૂરો, આખી જિંદગીની મૂડી. મેં આવા કેટલા એક્ઝામ્પલ જોયા છે. મારા ઘણા મિત્રો સાથે આવું થયું છે, મને ખબર છે, એટલા માટે હું કહું છું. આજકાલ તો મોબાઈલની અંદર બધી ગેમો આવે છે, બધા પ્લેન ઉડાડતા હોય છે. પ્લેન ઉડાડવા બાપ દાદાની સંપત્તિ ઉડી જાય, અને એ બધું મિનિટોનો ખેલ હોય છે. પાછો મિનિટોનો, કલાકોનો ખેલ નહીં, મિનિટોનો ખેલ હોય છે. બાપ દાદાની સંપૂર્ણ સંપત્તિ ડૂબી જાય. આપણને એમ થાય રિટાયર થઈ જશું પછી આપણે કંઈક કરીશું, પછી ભક્તિ કરીશું. શું કરીએ? ચોકીદાર તરીકે નોકરી કરતા હોય, જોયા છે. બરાબર ને? રિટાયરમેન્ટ થઈ જાય પછી ચોકીદારની નોકરી ગોતતા હોય, ત્યાં કોઈક 10,000 આપે. ટેમ્પરરી છે. બરાબર, અહીંયા 4 વાસ્તવિક સમસ્યાઓ હંમેશા હાજર રહે છે. કઈ? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. કોઈ ના બચી શકે, ઇન્ક્લુડિંગ બ્રહ્મા, ઇન્ક્લુડિંગ ઇન્દ્ર, ઇન્ક્લુડિંગ આપણા કુળદેવી. આ 4 માંથી કોઈ બચી શકે નહીં. કોઈ ના. કીડી ના બચી શકે, બ્રહ્મા ના બચી શકે. ભગવાનના ધામમાં જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ નથી. બરાબર, તો લક્ષ્ય શું છે? યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. આમાંથી બહાર નીકળીએ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાંથી બહાર નીકળીએ. અને ખરેખર આપણું સાચો સંબંધ કોની સાથે છે એ ઓળખીએ ને. બરાબર, વ્યવહાર ટકાવવા માટે આખી જિંદગી આપણે ઘસી નાખીએ છીએ. એવા એક્ઝામ્પલ આપણે જોયા છે, તમે પણ જોયા છે, કે એક વ્યક્તિ વ્યવહાર પાછળ આખી જિંદગી ઘસી નાખતો હોય. બરાબર, બધાના લગ્ન કરવામાં વ્યક્તિ વચ્ચે હોય. આની દીકરી બતાવશે ને ઓનો દીકરો બતાવશે ને, બરાબર, પોતાના ચંપલ ઘસી નાખશે. એ વ્યક્તિ મૃત્યુ પામે ને, એના દીકરાની પાછળ જોવા માટે કોઈ હોતું નથી. ટોટલ સ્વાર્થનો સંબંધ હોય છે. તમારી પાસે પૈસા છે તો બધા તમારી બાજુમાં આવીને ઊભા છે. તમારી પાસે પૈસા નથી, કોઈ તમારી બાજુમાં આવીને ઊભું નથી રહેવાનું. નાણે નાથાલાલ, નાના વગરનો નાથિયો. બરાબર, નાણા હોય બધા નાથાલાલ કે ભાઈ નાથાલાલ આવો, આવો નાથાલાલ આવો, બેસો. નાણા પૂરા, ભાઈ આ તો નાથિયો છે, ભાઈ જવા દે, ફિનિશ્ડ. ટોટલ આ જગતનો સંબંધ છે, સ્વાર્થનો છે. ક્યારે આપણે સમજીશું? બરાબર, આમાં ઘણા બધા એવા લોકો હશે કે નાનપણમાં એટલા બધા સક્સેસ નહોતા અને અત્યારે લોકો સક્સેસ છે. બરાબર ને? પેલા હું ડોક્ટર નહોતો, ડોક્ટર બન્યો. એવા રિલેટિવ્સ મળવા આવે જેને તમે નામે ના સાંભળ્યા હોય. હું તાર માસીની દીકરીને ફલાણી દીકરીની બાજુમાં રહી બેન છું, આપણે ઓળખતા ન હોય. ત્યાંથી આપણી સાથે હગા આપણા વ્યવહાર કાઢે. એમ ભાઈ જયારે ભણતા હતા, બરાબર, મજૂરી કરતા હતા, કોઈ ઓળખતું નહોતું. તમારા બધાને અનુભવ હશે ને.
તો ટોટલ સ્વાર્થના સંબંધો છે, બીજું કાંઈ નથી આ જગતની અંદર. સાચું એસોસિએશન છે ભગવાન સાથેનું, આપણું ભગવાનના ભક્તો સાથેનું એસોસિએશન છે. એટલા માટે તમે જયારે યાત્રામાં જશો ને તમને એમ નહીં થાય પાછું આવવું છે. તમે એક વખત આવો, બરાબર ને, એક વખત તમે અનુભવ કરો, તમને એમ નહીં થાય પાછું ઘરે જ આવવું છે. તમે ભૂલી જશો. તમને એવું લાગશે કે કોઈક અલગ ટાઈમ ઝોનમાં છીએ, તમને એવું લાગશે કોઈક અલગ ગ્રહ ઉપર છીએ. તમે ભૂલી જશો કે રાતના 2 વાગી ગયા છે મારે પાછું 4 વાગે ઉઠવાનું છે. તમે ભૂલી જશો. તમે ભૂલી જશો કે 24 કલાકમાંથી હું ખાલી 2 કલાક જ ઊંઘ્યો છું કે ઊંઘી છું, 2 કલાક જ, અને છતાં આખો દિવસ તમે દોડી રહ્યા છો. તમે ભૂલી જશો. તમે અલગ ટાઈમ ઝોન ની અંદર છો. શું કામ? ઓરિજિનલ એસોસિએશન છે એટલા માટે. એટલા, બરાબર, ભગવાન સાથેનો આપણો ઓરિજિનલ સંબંધ છે. તો ઓળખો આ એસોસિએશન. આ જે પિક્ચર છે આ ઓરિજિનલ પિક્ચર છે. શ્રી પ્રભુપાદજી એમના શિષ્યને બાજુમાં બેસાડી અને પ્રભુપાદે સમાધિમાં જઈને આ બધા પિક્ચરો દોરાવેલા છે. આ કોઈ કોમ્પ્યુટરાઇઝ પિક્ચર નથી જે તમારી ફ્રેમમાં છે અત્યારે. આ બધા હેન્ડમેડ, હાથે દોરેલા પિક્ચર છે. અને પ્રભુપાદે એમના શિષ્યને કહ્યું છે કે કૃષ્ણ આવી રીતના મોર મુકુટ ધારણ કરે છે, આ બાજુ છે બરાબર ઢળતું છે, બનાવો આ રીતના. કૃષ્ણ આવા પીતાંબર ધારણ કરે છે, આવો કલર છે. કૃષ્ણ આવા બાજુબંધ પહેરે છે. કેમ ખબર એને? કારણ કે ત્યાંથી આવ્યા છે એટલા માટે. મહાન મહાન ભક્તો આંખ બંધ કરે, સમાધિની અવસ્થામાં જાય. નરોત્તમદાસ ઠાકોરનું ભજન છે ને, વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ. આંખ બંધ કરે એની સામે વૃંદાવન પ્રગટ થાય છે, ભગવાનની લીલાઓ પ્રગટ થાય છે. આ લીલાઓ આપણે આના માટે બનેલા છીએ. તમે જોવો, આ પિક્ચર જોવો, આપણે આના માટે બનેલા છીએ. આપણે લોનના હપ્તા ભરવા માટે નથી બનેલા. દર મહિનાની 1લી તારીખે ચિંતા જે કરીએ છીએ એના માટે આપણે નથી. આપણે આના માટે બનેલા છીએ, ભગવાનની બાજુમાં બેસી અને પ્રસાદ આરોગવા માટે, ભગવાન સાથે હિંચકા ખાવા માટે બનેલા છીએ. સચ્ચિદાનંદ સ્વરૂપ છે આપણું. ક્યાં ફસાણા છીએ આપણે? બરાબર, આપણે ભગવાનના ખોળામાં માથું રાખીને ભગવાન આપણા ઉપર હાથ મૂકે, આપણે એ પ્રેમ લેવા માટે બનેલા છીએ. બરાબર ને? ક્યાં ફસાઈ ગયા છીએ? ટેમ્પરરી વસ્તુમાં. એટલે ભગવાન હવે એના ધામનું માર્કેટિંગ કરે છે. શું કે છે? ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. ભગવાન એના ધામની એડવર્ટાઇઝ લઈને આવ્યા છે. શું કામ? ત્યાં કોઈ વેકેન્સી છે? ત્યાં કોઈ ભગવાનને કોઈ ખોટ પડી છે કે ભાઈ થોડાક તમે આવી જાઓ ને ભાઈ, ત્યાં કોઈ મારો ભોગ બનાવવા વાળું કોઈ છે નહીં. એટલા માટે નો. શું કામ ધામનું માર્કેટિંગ કરે છે? ભગવાન કે મારું ધામમાં સૂર્ય ચંદ્રની જરૂર નથી, અગ્નિ વીજળીની જરૂર નથી, કોઈ મનુષ્ય અહીંયા આવે પાછા જવાનું નામ નો લે. શું કામ? ભગવાન આપણને પ્રેમ કરે છે કે દીકરા આવી જાને, મજા આવશે તને. જો કેવું ધામ છે, જો હું તને બતાવું, હું તને કહું, તને વાત કરું. બરાબર, આપણે કોઈક ફરવા ગયા હોય તો આપણે બાજુવાળાને જઈને નથી કહેતા, અરે ભાઈ અમે તો ગયા તા બરાબર શિમલા, અરે એવી મજા આવે, એવી મજા આવે, એમ થાય ઘરે આવવાનું નામ ન લે. બરાબર, એવા મોટા મોટા પહાડો, બરાબર, એવી આનંદ આવ્યો કહીએ ને. શું કામ? આપણને ત્યાં જવાની ઈચ્છા થાય. બરાબર ને? એટલા માટે ભગવાન એના ધામનું એડવર્ટાઇઝમેન્ટ લઈને આવે છે. તમે આવી જાવ યાર. ક્યાં ફસાણા છો આહાર નિંદ્રા ભય મૈથુનની અંદર? યદગત્વા ન નિવર્તન્તે. ભગવાન કે એક વખત તમે આવી જાશો ને, હું ગેરંટી આપું કે તમે નામ નહીં લ્યો કે પાછું મારે જવું છે નીચે 84 લાખ યોનીમાં. તમે નામ નહીં લો. ભગવાન કે મારી ગેરંટી છે, તમને મારી સાથે એટલો આનંદ આવશે કે તમે નામ નહીં લો. તમે આવી જાઓ મારી પાસે. બરાબર, ભગવાન પોતે માર્કેટિંગ કરે છે. તો ભગવાન આપણને સમજાવે છે શું કામ આપણે ફસાણા છીએ, આપણે કોણ છીએ. ત્યારે ભગવાન કહે છે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. કોઈ એમ કે આપણે પેલા પરમાત્મા હતા, કે આપણે પેલા નિરાકારમાં વિલીન હતા, આપણે પછી મનુષ્ય શરીર લીધું અને હવે પાછા આપણે નિરાકારમાં વિલીન થઈ જશું, અથવા તો આપણે પાછા પરમાત્મા બની જશું. આત્મા પરમાત્મામાં ભળી ગઈ. તમે નારાયણ, હું નારાયણ, નમો નારાયણ. તો આ શ્લોકમાં ભગવાન આ વાતનું ખંડન કરીને ભગવાન કહે છે મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. આપણે ભગવાનના અંશો છીએ, મમે વાંસો. બરાબર, બધા જ 84 લાખ યોની જીવભૂત. અને કેવા અંશ છીએ? પેલા અંશ નહોતા ને હવે અંશ બની ગયા, આગળ જતા પરમાત્મા બની જશું. ભગવાન કે નહીં, સનાતન અંશો છો. પેલા અંશ હતા, અત્યારે અંશ છો, આગળ અંશ રહેશો.
પેલા તમે મારા બાળકો હતા, અત્યારે બાળકો છો, આગળ પણ રહેશો. હું તમારો બાપ હતો, છું અને રહીશ. આમાં કોઈ પર ફરક નહીં પડે. તમે માનો તોય ભલે, ના માનો તોય ભલે. તમે બદલાવી નથી શકતા ને. બાપ બાપ જ હોય, બદલાવી ના શકાય. બરાબર, ડીએનએ છે આપણું, ના ચેન્જ થાય. ભગવાન સેમ વસ્તુ કે છે, તમે નહીં ચેન્જ કર્યું. હું પેલા હતો, છું અને આગળ રહીશ. બરાબર. તો એ શું કામ બચાણા છે? ભગવાનના સનાતન અંશો છીએ તો ભગવાન કે મન સષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાનિક કરશતી. તમે મન અને 5 ઇન્દ્રિયો આમ મળીને ટોટલ 6 ઇન્દ્રિયોથી કઠોરાએ સંઘર્ષ કરો છો. તમને એમ લાગે કે આ ઇન્દ્રિયોથી હું આનંદ પ્રાપ્ત કરી રહીશ. આંખથી સિરિયલ જોવી છે, આંખથી રીલ્સ જોવી છે, બરાબર, નાકથી બરાબર ભંગાર અત્તરો સૂંઘવા છે, બરાબર, કાનથી બરાબર મૂવીના સોંગ સાંભળવા છે, અને આપણને એમ થાય કે સોંગમાં મને આનંદ મળી જશે. કરશતી. તમે આ બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને બરાબર તમે અહીંયા હેરાન થઈ રહ્યા છો. આ ઇન્દ્રિયો સાથેનો આપણો સંઘર્ષ છે, પ્રકૃતિ સાથેનો. આપણને એમ થાય કે અહીંયા આનંદ છે. શેનો આનંદ છે? તમારો મારો જન્મ થયો, કેવી રીતના જન્મ થયો? પૂછો, માતાને પૂછો, આપણી માને. તમારો મારો આ જગતમાં જન્મ થયો, જન્મતા આવે તો આપણે રોતા રોતા આવ્યા છીએ. સાચું? જો આપણે નથી રોયા, બરાબર, તો ડોક્ટરે આપણને ઊંધા લટકાવ્યા છે અને પીઠ ઉપર માર્યું છે, ધબધબાવીને આપણે માર્યા છે. જેટલા પણ બાળકો આવે, બરાબર, ડોક્ટર ઊંધા લટકાવે, પીઠ ઉપર મારે, એના બરાબર ગળાનો કફ કાઢે, અને એની પેલી જે ક્રાય થાય, રડે નહીં તો ડોક્ટરને પરસેવો વળી જાય. તમને એવું લાગે કે અહીંયા આપણે આનંદમાં છીએ? અરે આપણી શરૂઆત રોતા રોતા થઈ જાય જગતમાં, તમને એમ લાગે કે સુખી થઈ જશું? ઇઝ ઇટ પોસિબલ? જ્યાં એન્ટ્રી તમારી રોતા રોતા, એન્ટ્રી તમારી માર ખાતા ખાતા થઈ છે જગતમાં, એન્ટ્રી માર ખાતા ખાતા થઈ, રોતા રોતા થઈ. આપણને એમ થાય આનંદ કરી. કેવી રીતના આનંદ? બાળક જન્મે ત્યારથી સંઘર્ષ કરે છે. આજકાલ તો બાળક જન્મે તરત ડોક્ટર કીધે ભાઈ કાચની પેટીમાં રાખવું પડશે, તરત નાખો, અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં કમળો થઈ જશે. બરાબર. અરે માતાનું દૂધ નસીબ ના થાય, ડોક્ટરો બરાબર ટોટી પીવડાવ્યા રાખતા હોય, માતાનું દૂધ નસીબ ના થાય. આનંદ છે. નાના બાળકને સોયું ભરાવવામાં આવે છે, આનંદ છે. થોડુંક બાળક મોટું થાય, બાળકના વજન કરતા એના સ્કૂલ બેગનો વજન મોટો છે, બાળક ચાલી નથી શકતું ખંભે સ્કૂલ બેગ લઈને, આનંદ છે. બરાબર. થોડુંક બાળક મોટું થાય, 10માની બોર્ડની એક્ઝામ, 12માના બોર્ડની એક્ઝામ, આનંદ હતો એક્ઝામ દેવામાં, આપણને મજા આવતી હતી. બરાબર. થોડાક મોટા થયા, બધું સારું થઈ જશે, બધું સારું થઈ જશે, જોબ મળી જશે. બરાબર. એ જ ગળા કાપ કોમ્પિટિશનમાં છે, આનંદ છે. પછી એમ થયું કે લગ્ન કરી લઈશું, આનંદ થઈ જશે. થઈ ગયો. કરશતી. ભગવાન કહે છે તમે આ જગતની અંદર સંઘર્ષ કરી રહ્યા છો. લગ્ન કરીને બાળકો થાય, એમ થશે હવે સુખી થઈ જશું. બાળકો મોટા થઈ જાય તો સુખી થઈ જશું. બાળકો ભણી ગણીને થઈ જાય, અમે નવરા થઈ જશું. બાળકોના લગ્ન થઈ જાય, અમે નવરા થઈ જશું. બાળકોની ઘરે એક પારણું બંધાઈ જાય, અમે નવરા થઈ જશું. તમે નવરા થઈ જશો ટોટલી, ગધેડાની કૂતરાની યોનીમાં. શું નવરા થઈ જશું? નવરા થઈ જશું આપણે. બરાબર. કરશતી. ફસાઈ ગયેલા છે આપણે એક જગ્યાએ, આપણે ટ્રેપમાં છીએ, આપણે માયાના ટ્રેપમાં છે, આપણે સમજી નથી શકતા. ભગવાન જેવા ગુણો ધરાવીએ છીએ પણ આપણે ફસાઈ ગયા છે. આંગળી શરીર સાથે ચોટેલી હોય તો આંગળી કામની છે, આંગળીને કાપીને ફેંકી દો, આંગળી સડી જાય. ખોટી વાત છે? બરાબર. સડી જાય. જેવી રીતના એક જૂના જમાનામાં કોલસાની સગડી હતી, બરાબર, એમાંથી એક કોલસો, ગરમ ગરમ કોલસો કાઢીને તમે બાજુમાં મૂકી દો, કોલસો થોડી વારમાં ઠરી જાય. બરાબર. થોડી વારમાં ઠરી જાય. આપણે પણ ભગવાન સાથે હતા, સચ્ચિદાનંદ સ્વરૂપ હતું, આપણે કુદાકો મારીને બહાર નીકળ્યા છીએ. નહીં, તમારી ભેગું નથી રહેવું. ઠરી ગયા આપણે પણ. હવે કોઈ પ્રભુપાદ જેવા મહાત્માઓ આવે અને આપણને ચીપિયાથી ઉપાડે અને પાછા જો ભગવાન બરાબર ચરણોમાં મૂકી દે તો પાછા આપણે પણ લાલ થઈ જાય, ધગધગતા. આપણી ઓરિજિનલ જે પરિસ્થિતિને આપણે ઓળખી લઈએ કે હું કોણ છું. બરાબર. તો શું કામ એવું થયું? આપણે અલગ અલગ શરીરો ગ્રહણ કરી રહ્યા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ. વાય? કોણ યાદ રાખે છે આ બધું? આ શરીરમાંથી છૂટી ગયા, બીજા શરીરમાં ગયા, આ શરીરના પાપ કર્મો બીજા શરીરમાં કેવી રીતના આપણે ભોગવીએ છીએ? ભગવાન કે અહીંયા એક્ઝામ્પલ આપે છે, જેવી રીતના પવન સુગંધને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય, પવનની પોતાની કોઈ સુગંધ ન હોય. પવન છે, ગુલાબના ફૂલ ઉપરથી પસાર થાય તો ગુલાબની સુગંધ આવે ને, અને પવન કચરાના ઢગલા ઉપરથી પસાર થાય તો બદબુ આવે ને, દુર્ગંધ આવે ને. પવનની પોતાની કોઈ સુગંધ નથી, એમ આત્માના પોતાના કોઈ પાપ પુણ્ય કર્મો નથી. પ્રોબ્લેમ એ છે કે આત્માએ સંગ કર્યો છે મન બુદ્ધિ ને અહંકારનો, અને આ મન બુદ્ધિ ને અહંકાર જે છે એ ટ્રાવેલ કરે છે.
આત્મા સાથે એક શરીરમાંથી બીજા શરીરમાં આ બધા ખ્યાલો ને લઈને ચાલે છે. ડેટા બધો ભેગો જાય છે. શું કામ ડેટા ભેગો થાય છે? ભોગવવાનો હતો તો ડેટા તો આપવો પડશે ને, નકર તમે ભોગવશો કેમ? આ જન્મની અંદર કોઈને માંસ ખાવાની બહુ ઈચ્છા થાય તો એને માંસ ખાવાની ઈચ્છાનો ડેટા મન બુદ્ધિ અહંકારમાં પડેલો છે, તો આ ડેટા આગળ જશે અને એ ડેટાને ઇન્સ્ટોલ કરવામાં આવશે વાઘની યોનિમાં. ત્યારે એ મજા કરી શકશે ને કે માંસ ખાવાની ઈચ્છા હતી, માંસ ખાવાની ઈચ્છા હતી, ખાવ ફ્રેશ. બરાબર ને? એટલા માટે ડેટા છે આગળ ટ્રાન્સફર થાય છે. એટલે આપણે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરીએ, બીજું શરીર છોડીને ત્રીજું શરીર ધારણ કરીએ, પણ ભગવાન કહે છે મૂર્ખ મનુષ્યો આ વસ્તુ સમજી શકશે નહીં. ઉત્ક્રાંતિની આ જે પ્રોસેસ છે એ લોકો વિમૂઢા નાનું પશ્યંતી, મૂર્ખ લોકો નહીં સમજી શકે. પશ્યંતી જ્ઞાન ચક્ષુ, જેના ચક્ષુ જ્ઞાનથી ખુલી ગયા ને, જેને ભગવદ્ ગીતા સમજી લીધી ને, એને ખબર પડી ગઈ કે સાલું આ તો દેહાંતર થઈ રહ્યું છે. આપણને એમ થાય કે આપણે મજા કરવા આવીએ છીએ. અરે ભાઈ, હમણાં આ શરીર પતી જશે, હું તો કૂતરો બની જઈશ, બરાબર, હું તો વંદો બની જઈશ, મારું કોણ ધ્યાન રાખશે? તરત ખબર પડી જાય, તરત વ્યક્તિ સિરિયસ થઈ જાય. મૂર્ખ મનુષ્યો ના સમજી શકે. ભગવાન કહે છે મોટા મોટા સાયન્ટિસ્ટો છે, રિસર્ચ કરી રહ્યા છે. મૃત્યુની નજીક જે વ્યક્તિ હોય ને, કાચની પેટીમાં રાખી દે. અને વૈજ્ઞાનિકો અત્યારે રિસર્ચ કરે છે, ડોક્ટરો, બરાબર, કાચની પેટીમાં મૃત્યુની નજીક વ્યક્તિ હોય એને અંદર સુવડાવી દે, આજુબાજુમાં કેમેરા, સેન્સર બધું મૂકી દે કે ઝીણામાં ઝીણી વસ્તુ બરાબર એના શરીરમાં ફેરફાર પકડી શકે. આવા બધા સેન્સર મૂકી દે અને એ વ્યક્તિ મરી જાય તો એ જોવા માંગે છે કે આના શરીરમાંથી એવું નીકળ્યું શું કે પેલા આ શરીર ચાલતું હતું અને બીજી સેકન્ડ એ શરીર બંધ થઈ ગયું, તો નીકળ્યું શું અંદરથી? ડોક્ટરો મથી રહ્યા છે પણ સમજી નથી શકતા. શું કામ? ભગવદ્ ગીતા નથી વાંચતા. ભગવદ્ ગીતા વાંચે તને ખબર પડી જાય કે ભાઈ આત્મા હતી ને નીકળી ગઈ, બરાબર. પણ આત્મા આ ચક્ષુથી દેખાતી નથી. આત્માને જોવા માટે જ્ઞાન ચક્ષુની જરૂર પડશે, બરાબર, શાસ્ત્ર વાંચવું પડશે. એ વાંચવું નથી કારણ કે એમાં શ્રદ્ધા નથી. જો આત્માને માની લઈએ, બરાબર, તો નાના થઈ જાય, વિજ્ઞાન ખોટું પડી જાય. વિજ્ઞાન ખોટું પડી જાય તો આપણી આબરૂ જતી રહી. આટલા બધા રિસર્ચ કર્યા છે સાયન્ટિસ્ટોએ, બરાબર, એટલે નથી સ્વીકારવું. એટલે ભગવાન કે મૂર્ખ છો, ના સ્વીકારો. વિમૂઢા નાનું પશ્યંતી, ખબર જ નહીં પડે તમને, બરાબર, આગળ આગળ યોનિમાં તમે ફરો છો. એટલે ભગવાન કહે છે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલો વ્યક્તિ હોય, બરાબર, પ્રયત્ન કરશે, બધું સ્પષ્ટ જોઈ શકશે. તંતો યોગી ન છે ને, યોગી જે છે મતલબ ભગવાન સાથે જે જોડાયેલો છે બધું જોઈ શકશે. પણ જે વ્યક્તિનું મન વિકસિત નથી, જેને ભગવદ્ ગીતા નથી વાંચી, જેને ભગવાનમાં કોઈ શ્રદ્ધા નથી, એ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત નથી. એટલે ગમે એટલા પ્રયત્ન કરે ને, ગમે એટલા વૈજ્ઞાનિકો રિસર્ચ કરી લે ને, કોઈ દી વ્યક્તિ, બરાબર, વૈજ્ઞાનિકો નહીં સમજી શકે કે આ શું નીકળી ગયું શરીરમાંથી. આટલા બધા રિસર્ચ ચાલે છે, વૈજ્ઞાનિકો એની લેબોરેટરીમાં કીડી પણ બનાવી શક્યા, કીડી બનાવી શક્યા, કોઈ દી નહીં બનાવી શકે. લોકો એવું નથી રિસર્ચ નથી કરતા, ચાલુ જ છે એના ઉપર કે એક દિવસ અમે જીવ બનાવી દઈશું, એક દિવસ અમે આ શરીરમાં ચેતના પૂરી દઈશું. ઇઝ ઇટ પોસિબલ? શક્ય જ નથી. ગમે એટલી ટ્રાય કરે, શક્ય નથી, બરાબર. તો સમજવું પડશે. બાકી દેહાંતરને આપણે નહીં સમજીએ તો આપણને તેમ લાગે કે મજા મજા જ છે. નહીં, આ જગ્યા રેવા જેવી નથી. એટલા માટે ભગવાન આવા વૈજ્ઞાનિકોના ગાલ ઉપર તમાચો મારે છે 15.13 શું કહે છે? ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામી અહમ ઓજસા. ઘણા બધા એમ કહે છે કે આ બધું ઓટોમેટિક ચાલે છે. કેવી રીતના ઓટોમેટિક ચાલે છે? પૃથ્વી એની ધરી ઉપર ફરી રહી છે સેજ ત્રાસી, બરાબર, એક જ સ્પીડમાં લાખો વર્ષથી ફરે છે. સ્પીડમાં મિલી માઇક્રોમીટરનો પણ ફરક નથી, એ જ સ્પીડમાં ચાલી રહી છે. કોણ, કયો વૈજ્ઞાનિકને ચાવી ભરવા ગયો હતો કે ભાઈ આ પૃથ્વી થોડીક ધીમી થઈ ગઈ, હાલો રોકેટ લઈને બધા ઉપડી થોડીક ચાવી ભરતા આવી? કયો વૈજ્ઞાનિક ગયો હતો? કોણ બેલેન્સ કરે છે? આ પૃથ્વી હવામાં તરે છે, વૈજ્ઞાનિકોને ખબર છે. ઉપર જાય છે સ્પેસશિપ ની અંદર, બરાબર, જયારે નાસા વાળા બધાય ચારે બાજુ ફરે છે, ક્યાંય પૃથ્વીને ક્યાંય દોરડું બાંધેલું નથી, ક્યાંય લટકાવેલું નથી. એને ખબર છે કે આ હવામાં તરે છે. કોણ રાખે છે સ્થિર ભાઈ? બરાબર, કેમ ભાઈ ટકરાતી નથી? બરાબર, ચંદ્ર પૃથ્વીને આસપાસ ફરે છે, પૃથ્વી ચંદ્ર આદિ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે સૂર્ય છે સ્થિર ગ્રહ છે અને બાકીના બધા ગ્રહો એની આજુબાજુમાં ફરે છે. તમને ખબર છે લેટેસ્ટ રિસર્ચ હમણાં આવ્યું ત્યારે લોકોને ખબર પડી કે સૂર્ય પણ સ્થિર નથી.
સૂર્ય છે એ કન્ટિન્યુઅસ મૂવિંગ છે, એ આગળ આગળ મૂવ કરતો જાય અને આખા બધા ગ્રહો એની આજુબાજુમાં આ રીતના ફરતા જાય છે. સૂર્ય પણ મૂવિંગ છે. એને હવે ખબર પડી. તો આ વસ્તુ યજુર્વેદમાં પહેલેથી લખેલી છે કે સૂર્ય સ્ટેબલ નથી. સૂર્યનારાયણ ભગવાન નીકળે છે એ સ્ટેબલ નથી, એ ફરે છે પોતાનો રથ લઈને. શાસ્ત્રમાં પહેલેથી લખેલું છે. બરાબર. તો ભગવાન કે અહમ ઓજસા. ઓજસ એટલે શક્તિ. આયુર્વેદની અંદર જે 7 ધાતુમાં છેલ્લી ધાતુ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા, શુક્ર અને એમાંથી અલ્ટિમેટલી જે બને ઓજ. ઓજ એટલે શક્તિ. અહમ ઓજસા. ભગવાન કે મારી શક્તિથી આ બધું છે. ઓટોમેટિક નથી ભાઈ. ઓટોમેટિક તમારા ઘરનો પંખો ના ચાલુ થાય, એમાં સ્વિચ દબાવવી પડે, રિમોટ દબાવવું પડે. ઓટોમેટિક ક્યાંથી? મારી શક્તિથી આ બધું કક્ષામાં છે. ચંદ્ર થઈને હું જ સગળી વનસ્પતિઓને જીવન રસ આપું છું. એક જ ખેતરમાં એક જ પ્રકારનું પાણી, એક જ પ્રકારની જમીન, એક જ પ્રકારનો સૂર્યપ્રકાશ, એક જ પ્રકારના વ્યક્તિની મહેનત, છતાં એક બાજુ મરચા વાવો એ તીખા હોય અને એક બાજુ ટમેટા વાવો, લીંબુ વાવો એ ખાટા હોય. કયો વૈજ્ઞાનિક અંદર ટેસ્ટ ભરવા ગયો તો મરચાને તીખા બનાવવા છે, લીંબુને ખાટું બનાવવું છે? કોને બનાવ્યું? કોઈક તો હશે ને. મૂર્ખ વ્યક્તિ પણ એટલું સમજી શકે કે આ મારા હાથમાં પેન છે તો આ પેન બનાવવા વાળું કોઈક હોવો જોઈએ. આ એમનેમ નથી બનેલી. બરાબર. તો કેમ આપણને ખબર નથી પડતી કે મકાઈનો એક દાણો આપણે વાવી દઈએ છીએ, એમાંથી મકાઈ જે ઉગે છે એમાં ડોડો જે બને છે, કેટલા બધા કવર છે. જે ખેડૂત હશે એને ખબર છે કેટલા બધા કવર છે. અને બધા કવર ખોલો તો એની અંદર સરસ એક જ લાઈનમાં મકાઈના દાણા ગોઠવેલા છે, પરફેક્ટ. કોઈક તો હશે ને આ કરવા વાળું. કોણ? ભગવાન કે અહમ ઓજસા. એ હું છું. એ ઓટોમેટિક નથી. ભગવાન કે હું કરી રહ્યો છું. બરાબર. ભગવાન પોતે આ કરે છે. બરાબર. અને બીજું બધું તો છોડો. કોઈ એમ કે હું ભગવાનને નથી માનતો. ભગવાન કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહમાસિત. આયુર્વેદમાં શ્લોક ભણાવવામાં આવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહમાસિત પ્રાણ પાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્ન ભગવાન કે પચાવતા હોય તમે બધા, તો દીકરા વૈશ્વાનર ભગવાન તરીકે હું જઠરમાં બેઠો છું. આપણી જે જઠરાગ્નિ છે એ પણ ભગવાનનું એક સ્વરૂપ છે. એને વૈશ્વાનર વિષ્ણુ તરીકે ઓળખાય છે. આયુર્વેદમાં ભણાવવામાં આવે છે. વિચાર કરો કે આપણને તો ખાલી ખાવાની ખબર પડે, આપણે કેટલું ખાવાની એ ભાન નથી આપણને. તો આપણે તો નક્કી કેટલું ખાવું કેમ નક્કી કરીએ? પ્લેટમાં શું છે? ભાવતી વસ્તુ હોય તો આપણે અહીંયા સુધી જમી લઈએ, ન ભાવતું હોય તો ઉપવાસ, આજે બહુ ભૂખ નથી. આપણે તો એ ભાન નથી. બરાબર. આપણે ખાવાની ભાન નથી. પચાવશે કોણ? અંદર નાખી દીધું એ બધું. રાત્રે 12 વાગે પનીર ટીકા મસાલા બટર રોટી ખાઈને આવ્યા છીએ તંદુરી. કોણ પચાવશે? અહમ વૈશ્વાનરો ભૂત્વા. કૃષ્ણ કે હું છું ને, આઈ એમ હિયર, ડોન્ટ વરી માય બોય, હું પચાવી દઈશ. કેટલા કૃપાળુ છે. આપણે હોટલનો કચરો બધો ખાઈને આવીએ છીએ. એ પચાવવા માટે પણ ભગવાનની હેલ્પની જરૂર પડે છે, નહીંતર એ પચતું પણ નથી. કોઈ એમ કે હું ભગવાનને નથી માનતો. ભગવાન કે દીકરા ખાલી આ એક શક્તિ હું બંધ કરી દઉં ને બાકીનું બધું છોડો, સૂર્ય ચંદ્ર ને બધું. ભગવાન કે ખાલી એક પચાવવાળી શક્તિ બંધ કરી દઈશ ને અંદર બેઠો બેઠો, ડોક્ટર બદલાવતો તું ફરી જઈશ. એક ડોક્ટર તારું નિદાન નહીં કરી શકે તને પચતું શું કામ નથી. હું એઝ અ ડોક્ટર તરીકે તમને કહું કે પાચન બાબતના કોઈ રિપોર્ટ આજે મેડિકલ સાયન્સ પાસે નથી. તમે કોઈ ડોક્ટર પાસે જાઓ તો એ તમારું પાચનને માપી શકતો નથી કે ભાઈ પેલા તમારું 15% પાચન હતું અને મારી દવાથી આ પાચન 20% થઈ ગયું. નો, કોઈ રિપોર્ટ નથી. ટોટલ કંટ્રોલ ભગવાનના હાથમાં છે. બરાબર. તો ભગવાન આપણી કેટલી હેલ્પ કરી રહ્યા છે. આપણે એમ કે ભગવાન નથી. બરાબર. એટલે 15મા શ્લોકમાં ભગવાન ક્લિયર કટ કહે છે. કોઈ એમ કે પરમાત્મા જુદા છે. બરાબર. કૃષ્ણ છે, પરમાત્મા નથી, કોઈ એમ કહે છે. ભગવાન જવાબ આપે છે સર્વસ્ય ચ અહમ. અહમ એટલે કોણ? અહમ એટલે ભગવાન પોતે જ. ભગવાન પોતે એટલે કોણ? આયા હજી જોઈએ ક્લેરિફિકેશન. કોણ હું પોતે એટલે? ભગવાન કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાન. કૃષ્ણ. અહીંયા અહમ છે ને કૃષ્ણ માટે છે. ઘણા બધા લોકોએ આ ભગવદ્ ગીતાને મિસ ઇન્ટરપ્રેટ કરી છે. ઘણા બધાએ કીધું છે કે અહમ એટલે કૃષ્ણ નથી બોલતા, એ તો એની અંદર કાળ પ્રવેશ કરી ગયો ને ઈ બોલે છે. ઘણા બધા એમ કે ના ના કૃષ્ણ નથી બોલતા, એ તો એની અંદર શિવ બાબા ઘૂસી ગયા છે ને ઈ બોલે છે. કેમ ભાઈ? શિવ બાબાની આજુબાજુમાં કઈ ખુરશી ના મળી કે ન્યા બેહીન પર કૃષ્ણને કે ભાઈ કૃષ્ણ એક કામ કરો, મારે અર્જુનને ભગવદ્ ગીતા કેવી છે, તમે આ બધા ઘોડાને થોડું ઘાસ બાસ નાખો, ઘોડા બધા ખાઈ લે, ત્યાં સુધીમાં હું અર્જુનને ભગવદ્ ગીતા કહી દઉં.
આજુબાજુ ક્યાંય નો મળી ખુરશી શિવ બાબાને, પરમાત્માને, કાલને, કોઈને? શું કામ ભાઈ કૃષ્ણની અંદર ઘૂસીને જ બોલવું પડ્યું? મૂર્ખાઓ છે. ભગવદ્ ગીતાને આવી રીતના ટ્રાન્સલેટ કરીને લોકોને ભ્રમિત કરે છે. જ્યારે અહીંયા અહમનો મતલબ હું એટલે કૃષ્ણ. જ્યારે હું તમને એમ કહું છું કે ભાઈ આ પેન મારી છે, આ પેન મારી છે, મારી મતલબ શું ભાઈ? મારી એટલે મારી. જિગ્નેશ કોશિયાની આ પેન છે, જીતેન્દ્ર ગોપેશ દાસની પેન છે. પછી કોઈ એમ કે ના ના એ પ્રભુજી ભલે કેતા મારી છે, પણ એ પ્રભુજીની નહીં, એ પ્રભુજીની અંદર એક ભૂત ઘૂસી ગયું છે, ઈ બોલે છે કે આ પેન મારી છે. આવા ભાષ્ય ભગવદ્ ગીતાના આપેલા છે હજારો લોકોએ. જયારે અહીંયા પ્રભુપાદે આપણને બહુ ક્લિયરલી કીધું ભાઈ અહમ એટલે કૃષ્ણ બોલે છે કે હું ભગવાન છું. પછી આને ઊંધું મારી મચોડીને શું કામ ખોટું સાબિત કરો છો તમે બધા ભેગા થઈને? બરાબર. એટલે ભગવાન કહે છે કે હું પરમાત્મા છું. હૃદયમાં કોણ બેઠા છે? ભગવાન કૃષ્ણ સ્વયં. કયા સ્વરૂપે? શિરોદક્ષાઈ વિષ્ણુ. બરાબર. શું કરો છો ભગવાન હૃદયમાં બેઠા બેઠા? ભગવાન 3 કામ કરે છે. મત, સ્મૃતિ, જ્ઞાનમ, અપોહનમ છે. ભગવાન આપણને સ્મૃતિ આપે છે, બધું આપણે યાદ રાખીએ છીએ ને, આપણે મેમરી પાવર કોણ આપે છે? ભગવાન આપે છે, સ્મૃતિ. બરાબર. બીજું જ્ઞાન, આપણે બધું સમજી શકીએ છીએ ને. ભગવદ્ ગીતાના 14મા અધ્યાય સુધી પહોંચ્યા, 15મા અધ્યાય સુધી કાંઈક સમજી શક્યા. કોની કૃપાથી? 10મો અધ્યાય ભણી ગયા ને. 10મા અધ્યાયનો ચતુશ્લોકી ગીતાનો બીજો શ્લોક છે ને. બરાબર. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. બુદ્ધિ યોગ હું આપીશ. કોણ આપશે? ભગવાન. ભગવાન આપશે ત્યારે આપણે સમજી શકીશું જ્ઞાન. અને ત્રીજું અપોહનમ. અપોહનમ એટલે વિસ્મૃતિ, ભૂલી જવું. વિચાર કરો કે આખી જિંદગીમાં જે કંઈ આપણી સાથે ખરાબ થયું બધું યાદ રહે તો કન્ટિન્યુ જીવી શકીએ આપણે? બરાબર. કોઈના માતા પિતા જતા રહ્યા છે, કોઈના દાદા દાદી જતા રહ્યા છે, કોઈના ઇવન દીકરો દીકરી જતા રહ્યા છે, નાના. હવે રોજ યાદ રહે તો સતત શરૂઆતમાં યાદ રહે, કેટલા દુઃખી હોય, પણ ધીમે ભૂલી જાય ને. ગમે એટલું પ્રેમાળ વ્યક્તિ જતું રહ્યું હોય, થોડાક દિન ભૂલી જાય ને. 15 દી થાય, મહિનો થાય, પહેલી વર્ષે આવે, બીજી વર્ષે, પછી ભૂલી જાય. પછી વર્ષે તારીખ આવે ત્યારે થોડું યાદ આવે. 10-15 વર્ષ પછી હાવ ભૂલી જાય. અત્યારે તો જો કે બરાબર 5 મહિનામાં લોકો ભૂલી જાય, 2 મહિનામાં ભૂલી જાય છે હવે. બરાબર. અપોહનમ ચ ભગવાન આપે છે. અને હવે આ જે સ્ટેટમેન્ટ ભગવાન આપે છે બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે. જો વેદેશ છે સર્વેર અહમ એવ વેદ્યો. ભાઈ વેદો જાણીને અહમ મને જાણવાનો છે. કોને જાણવાના છે? વેદો વાંચીને કૃષ્ણને. આજકાલ લોકો વેદો વાંચી લે તમે પૂછવા જાવ ભગવાન કોણ? ભગવાન નિરાકાર. આખી જિંદગી પાણીમાં નાખી. 15 વર્ષ સુધી ગુરુકુળમાં ભણીને ઉપનિષદો ભણીને પૂછો ભગવાન કોણ? તો કે ભગવાન નિરાકાર. ભગવાન આ ભગવદ્ ગીતામાં ક્લિયરલી કહે છે હું નિરાકાર નથી, મારું સ્વરૂપ છે. તમને એવું લાગે છે માનુષ્યમ તનું આશ્રિત, મનુષ્ય શરીર લીધું હોય કે હું અવ્યક્ત હોય, નથી. મારું સ્વરૂપ છે ત્રિભંગ લલિત સ્વરૂપ, શ્યામ સુંદર સ્વરૂપ છે મારું. બરાબર. તો ભગવાન ક્લિયરલી કહે છે કે વેદો જાણીને મને જાણવાનું. આપણને એમ થાય કે ભાઈ 4 વેદો વાંચી લઈએ, 108 ઉપનિષદો વાંચી લઈએ, બરાબર, આપણે પુરાણો વાંચી લઈએ, રામાયણ વાંચી લઈએ, મહાભારત વાંચી લઈએ. નો. આ બધાનું સાર કૃષ્ણને જાણવા પૂરતું છે. ભગવદ્ ગીતા વાંચી લો, ભાગવતમ વાંચી લો. પ્રભુપાદની એક ભગવદ્ ગીતા પૂરતી છે તમને ભગવત ધામ લઈ જવા માટે. કોઈ વ્યક્તિ આ 700 પેજની બુક, 700 શ્લોકની બુક જો કોઈ વાંચી લે અને ખરેખર 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 10 વાર, 15 વાર આ ભગવદ્ ગીતા વાંચી અને આના શ્લોકોને જીવનમાં ઉતારી લે ને, ભગવત ધામમાં એની એન્ટ્રી કન્ફર્મ છે. અને આ સેન્ટેન્સ સ્વયં આદિ શંકરાચાર્યજી આપેલું છે. ખબર છે ને? આપણે પહેલા દિવસે આ ભણી ગયા છીએ. શંકરાચાર્યજી કહે છે કે એક શાસ્ત્ર પૂરતું છે, ભગવદ્ ગીતા, ફિનિશ્ડ. ભગવદ્ ગીતા કોઈ સમજી લીધું, બરાબર, પછી વધારે રસાસ્વાદન કરવું હોય તો ભાગવતમમાં આવો, બરાબર, અને એનાથી વધારે રસ જોઈતો હોય તો ચૈતન્ય ચરિતામૃતની અંદર આવો. બાકી ભગવદ્ ગીતા એક પૂરતી છે તમને ભગવત ધામ લઈ જવા માટે. વૈદેશ સર્વેર અહમ એવ વેદ્યો વેદાંકૃત વેદવિદ એવ ચ અહમ. વેદાંતનો સંકલન કરતા હું છું. ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. ખાલી પ્રભુપાદની એક ભગવદ્ ગીતા વાંચો, કોઈ ફાફા મારવાની જરૂર નથી. આ લોકો તમને શું લાગે? આ બધા અમેરિકન લોકો, ઓસ્ટ્રેલિયન લોકો, બધા કેનેડિયન લોકો, વેસ્ટર્ન લોકો ઇસ્કોનમાં બધા જોડાયા છે એમને આંધળા? બધા બહુ બધું રિસર્ચ કર્યું છે. પ્રભુપાદની બુકો ઉપર આખા રિસર્ચ કર્યા છે એ લોકોએ. બરાબર. આપણા વેદો ઉપનિષદો ઉપર આખા રિસર્ચ કરીને બેઠા છે. પછી એને ખબર પડી કે નહીં, આ અલ્ટિમેટલી સાર અહીંયા આપ્યો છે. ગાંડા નથી થઈ ગયા લોકો? લાખોની સંખ્યામાં આટલા બધા આઈઆઈટી પ્રોફેશનલ, આઈઆઈટી, આઈઆઈએમ માંથી આવનારા બધા બાળકો, ડોક્ટર, એન્જિનિયર બધા જોડાય છે આ મુવમેન્ટમાં. ખબર છે કે અહીંયા પ્રભુપાદે જે આપ્યું છે અલ્ટિમેટ ટ્રુથ આપ્યું છે, જે કોઈ નથી આપી શક્યું અત્યાર સુધીમાં. બરાબર. એટલે 4 વેદનો સાર છે
ભગવાન કૃષ્ણને જાણવું. બરાબર, ધ્યાન બિલકુલ ચૂકશો નહીં. જેવી રીતના અર્જુને ધ્યાન નથી ચૂક્યું. અર્જુને પૂછ્યું હતું, અર્જુન શું દેખાય છે? ગુરુ દ્રોણે પૂછ્યું હતું ને, અર્જુને કીધું કે ભાઈ મને પક્ષીની આંખ દેખાય છે. તમને કોઈ પૂછે શું દેખાય છે? મને કૃષ્ણ દેખાય છે. મનમાં 1% કન્ફ્યુઝન ના હોવું જોઈએ. આની આરાધના કરું, આની આરાધના કરું, આની આરાધના કરું. નો 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 કન્ફ્યુઝન. અર્જુનને કોઈ કન્ફ્યુઝન નહોતું. નીચે જોઈને પણ અર્જુન છે પક્ષીની આંખ વીંધી દેતા હતા અને માછલીની આંખ વીંધી દેતા હતા. there is no confusion. બરાબર. અને કોઈ એમ કે પૂર્ણ પુરુષોત્તમ કોઈ બીજું છે તો ભગવાન કે તો જાણી લો 19મા શ્લોકની અંદર, યો મામ એવ સંબુઢો જાનાતિ પુરુષોત્તમ. કોણ છે પૂર્ણ પુરુષોત્તમ? ભગવાન કે જાણો પૂર્ણ પુરુષોત્તમ હું પોતે છું, મારાથી ઉપર કોઈ નથી. 7મા અધ્યાયમાં પણ કીધું હતું ને, 15મા અધ્યાયમાં એ ફરીથી કોઈ એમ કે ના પૂર્ણ પુરુષોત્તમ કોઈ બીજું છે, ભગવાન કે પૂર્ણ પુરુષોત્તમ હું છું, જાણી લો. બરાબર, યો મામ એવ અસમ્મૂઢો, શંકા રહિત થઈને કોઈ મને જાણી લે કે હું જ પૂર્ણ પુરુષોત્તમ છું, ભગવાન કે સ સર્વવિદ ભજતી. બરાબર, એને બધું જ જાણી લીધું છે. સ સર્વવિદ, વિદ એટલે જાણવું. એને બધું જ જાણી લીધું છે. પછી એ ભજતી માં, મારી ભક્તિમાં આવી ગયો છે ને, ફિનિશ્ડ. એને બધું જાણી લીધું છે. નરસિંહ મહેતાને ક્યાંય વેદો ઉપનિષદો ભણવા ગયા હોય એવો કોઈ રેફરન્સ ક્યાંય મળતો હોય તો લઈ આવજો, ક્યાંય નથી. બરાબર, છતાં નરસિંહ મહેતાના એક એક ભજન વાંચો, એની અંદર ભગવદ્ ગીતાનો સાર બધી જગ્યાએ મૂક્યો છે. વિચાર કરો, નરસિંહ મહેતાને વિચાર કરો, એ ખબર છે કે ઇવન તમે બ્રહ્માજી બની જાવ ને પુણ્ય બુણ્ય બધું કરીને, તો નરસિંહ મહેતાને એ ખબર હતી કે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિસંતિ. બરાબર, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રહે. નરસિંહ મહેતાનું ભજન, નરસિંહ મહેતા કે છે કે અરે તમે ભાઈ બ્રહ્મલોકમાં જાઓ ને ભક્તિ નહીં મળે. દેવતાઓ લાઈનમાં ઉભા છે, મનુષ્ય શરીર મળે ને ભક્તિ કરવા માટે, જે ખરેખર સિન્સિયર દેવતાઓ છે એ લોકો. બરાબર, તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. કોઈ લોકો તમને ડાયવર્ટ કરે, ડાયવર્ટ થવાની જરૂર નથી. ભગવાને અત્યાર સુધીમાં કેટલી વાર કહ્યું? આગળ કહ્યું ભૂતાનામ ઈશ્વરો અપીસન, બધા ભૂતોનો ઈશ્વર છું. બરાબર, આગળ ભગવાને કહ્યું સર્વ લોક મહેશ્વરમ, દરેક લોકનો હું ઈશ્વર છું, 5.29. આગળ 14.4 કીધું અહમ બીજ પ્રદ પિતા. અને આજે ભગવાન કે છે જાનાતી પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ હું, તમારો પિતા હું, પરમ ઈશ્વર હું, પરમ સત્ય હું, પરમ બ્રહ્મ પરમ ધામમ. અર્જુન કે છે પરમ બ્રહ્મ કૃષ્ણ, પરમ સત્ય કૃષ્ણ. તો જે કઈ તમે કહો પરમ બ્રહ્મ પરમ સત્ય ઈશ્વર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ આપણા પિતા, એક વ્યક્તિ છે, એનું નામ કૃષ્ણ. એટલે અલગ અલગ એંગલથી ભગવાને અલગ અલગ જગ્યાએ ભગવદ્ ગીતામાં આ બધા જ કન્સેપ્ટ આપણા ક્લિયર કર્યા છે. બરાબર, એટલા માટે ભગવાનનું શરણું લેવું જોઈએ. અને કળિયુગની અંદર ભગવાનનું શરણ એટલે ભગવાનનું નામનું શરણ. કારણ કે ભગવાનનું નામ અને ભગવાનમાં કોઈ ભેદ નથી. નામ નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિ. ભગવાને બધી શક્તિ ભરી દીધી. બરાબર, બધી જ. નામ અને નામીમાં કોઈ ભેદ નથી. અહીંયા ભૌતિક જગતમાં ભેદ હોય. બરાબર, તો કે ભાઈ ગુજરી ગયા, સ્મશાન યાત્રા જાય છે. કોની? તો કે ઓલા અમરભાઈ નહોતા, એ ગુજરી ગયા. અમરભાઈ ગુજરી ગયા. નામ અને નામીનો ભેદ છે. ભગવાનના નામ અને નામીમાં ભેદ નથી. ભગવાનનું નામ કૃષ્ણ છે. કૃષ્ણ એટલે સર્વ આકર્ષક. તો સર્વ આકર્ષક એટલે સર્વ આકર્ષક. પછી શિવજીને પણ આકર્ષી જાય, મોહિની રૂપ ધારણ કરી દેતો. બરાબર, સર્વ આકર્ષક એટલે સર્વ આકર્ષક. કામદેવ પણ પાણી ભરે એટલે એનું નામ મદન મોહન. નામ જે છે એ જ. માધવ એટલે માધવ, લક્ષ્મીપતિ તો છે લક્ષ્મીપતિ. અહીંયા કોઈનું નામ હોય મનસુખ. બરાબર, તમે પૂછો તો મનનું ક્યાંય સુખ જ ન હોય, ખાલી નામ જ મનસુખ હોય, મનનું સુખ જ ન હોય. કોઈકનું નામ ધનસુખ, ઘરે જાવ તો લોન ના હપ્તા હાલતા હોય, ધનસુખ. નામ અને નામીમાં ભેદ છે. ભગવાનનું નામ અને નામીમાં ભેદ નથી. એટલે જ્યારે તમે કૃષ્ણ બોલો છો ત્યારે કૃષ્ણ સૂક્ષ્મ સ્વરૂપે આ જીવા ઉપર નર્તન કરે છે. એટલા માટે માળા કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડે. તમે માળા કરો છો મતલબ તમે કૃષ્ણને ઇન્વાઇટ કરો છો, તમે પ્રેયર્સ કરો છો. શ્રીમતી રાધારાણી તમે પ્રાર્થના કરો છો કે રાધારાણી કૃષ્ણની સેવા મને લગાડો. જ્યારે તમે હરે કૃષ્ણ બોલો છો તો કૃષ્ણ નર્તન કરે જીવા ઉપર. પછી આપણે માળા કરતા હોય હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને મનમાં વિચાર આવતો હોય ક્યારે માળા પૂરી થાય ને ઓલી સિરિયલ મારી હવે હું જોઉં. ભગવાને વિચાર કરે ખારું મને બોલાવે છે અને સિરિયલ જોવાની ઉતાવળ છે, કાંઈ સમજાતું નથી. બરાબર, એટલે માળા કરતી વખતે એટેન્ટિવલી ચેન્ટિંગ. એટેન્ટિવલી એટલે
મનમાં જપ નથી કરવાનો. જપ કરવાનો છે અહીંથી બોલી અને અહીંયા સંભળાય એ રીતે. હરે બોલો છો તો હરે સંભળાયું કે નહીં એ કન્ફર્મ કરો. કૃષ્ણ બોલો છો તો કૃષ્ણ સંભળાયું કે નહીં એ કન્ફર્મ કરો. કારણ કે મગજ છે ને એ બહુ શેતાન છે. તમે એમ કહેશો ને મનમાં જપ કરો, એ મનમાં જપ કળિયુગની અંદર ના થાય. એ કળિયુગનો યુગ ધર્મ નથી. મોટા મોટા આચાર્યો આપણને કહીને ગયા છે માનસિક ચેન્ટિંગ અને ઉપાંશુ એ બે કળિયુગનો યુગ ધર્મ નથી. લાઉડ ચેન્ટિંગ છે કળિયુગનો યુગ ધર્મ. કારણ કે એક સાયન્ટિફિકલી પ્રૂવર એ વસ્તુ પ્રૂવન છે. હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે ધારો કે તમે ટીવીની સામે બેઠા છો, તમે ટીવી જોવો છો. હવે ટીવી જોવો છો એટલે તમે આંખથી ટીવી જોવો છો અને કાનથી તમારા બરાબર ટીવીનો અવાજ તમે સાંભળો છો, બરાબર ને? બે ઇન્દ્રિય તમારી લાગેલી છે ટીવીમાં. હવે પાછળથી તમે ટીવીમાં મશગુલ છો અને પાછળથી મમ્મી રાળો નાખે છે, એ જમવા બેસી જા, જમવા બેસી જા, પણ તમને સંભળાતું નથી. આવું થાય કે ના થાય? શું કામ આવું થયું? બે ઇન્દ્રિય એક સાથે લાગી ગઈ ને, તમે ત્યાં ફોકસ થઈ ગયા છો, કોન્સન્ટ્રેટ. કાન તો છે જ તમારા, અહીંથી બોલે છે, અવાજ આવે છે, પણ કાનમાં જાતો નથી. તમારું મન ત્યાં લાગી ગયું છે. એટલા માટે બે ઇન્દ્રિયો એક સાથે લાગવી જોઈએ મિનિમમ. એટલે ત્યાં તમે જયારે મનથી બોલો છો ને તો ઇન્દ્રિયો નથી લાગતી એની અંદર. એટલે જયારે તમે લાઉડ બોલો છો ને ત્યારે જીભ લાગે છે હરે કૃષ્ણ, અને જયારે કાનમાં પડે છે ત્યારે કર્ણ બીજી ઇન્દ્રિયો લાગે છે. એટલે આ બે વસ્તુથી તમારું મન નો છૂટકે લાગવું જ પડે. એટલા માટે જપ છે લાઉડ કરવા જોઈએ, નહીં કે સાયલેન્ટલી. સાયન્ટિફિકલી પ્રૂવન છે વસ્તુ, બરાબર? તો આ બધી વસ્તુઓ પર શંકા ના કરવી જોઈએ. શાસ્ત્રો ઉપર આપણને શંકા ના હોવી જોઈએ. ભગવાન ઉપર આપણને શંકા ના હોવી જોઈએ. ભગવાને કીધું હું પૂર્ણ પુરુષોત્તમ છું, ફિનિશ્ડ, કોઈ ડાઉટ નથી, બરાબર? એટલે ભગવાન છેલ્લે કહે છે, બરાબર? પ્રભુપાદ કહે છે કે વેદો તમે વાંચ્યા, ભગવાનને ના જાણી શક્યા, સિમ્પલી વેસ્ટ યોર ટાઈમ. સમય બગાડ્યો ભાઈ. કાશી ગયા, બનારસ ગયા, પોરબંદર ગયા, શું મતલબ છે? 15 વર્ષ ભણીને તમને પૂછે કે ભગવાન કોણ છે? ભગવાન નિરાકાર છે? ભગવાન નિર્ગુણ છે? રામકૃષ્ણ ભગવાન નથી? તો આપણા કરતા તો આપણા બાપ દાદા જે નહોતા ભણેલા ને ગામડામાં, એ જાજા બુદ્ધિશાળી હતા. 8 થી 50 વર્ષ 60 વર્ષ પહેલાના ગામડામાં જાવ, બધી જગ્યાએ રામનો ચોરો. રામચંદ્રજી હોય, રામ દરબાર હોય, રાધા કૃષ્ણ હોય. ક્લિયર કટ કન્સેપ્ટ હતો. એ લોકો બેસીને રામની ભજન કથા, રામાયણ, બરાબર, હનુમાન ચાલીસા ગાતા. કન્સેપ્ટ ક્લિયર હતો કે ભાઈ રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. બાપ દાદા બુદ્ધિશાળી હતા. આપણે બધો આવીને ગોટાળો કરી દીધો. એટલે કૃષ્ણ છેલ્લે કહે છે ઇતિ ગુહ્ય તમામ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા નક. હે અનગ, ભગવાન અર્જુન પાછા કહે છે, અર્જુન તું તો નિષ્પાપ છો, તારા માટે નથી. આ ભગવદ ગીતા અર્જુન માટે નથી, ભગવદ ગીતા આપણા માટે છે. ભગવાન આપણને ડાયરેક્ટલી કહેતા નથી, કારણ કે આપણે બળવો કરીને આવ્યા છીએ. નથી તમારી અંડરમાં રહેવું મારે, તમે જ ભોગતા, તમારી જ અમારે સેવા કરવાની, રોજ ચામર ઝુલાવે રાખવાના નહીં. નથી તમારી સેવા કરી. બળવો પોકારીને આપણે અહીંયા આવ્યા છીએ. વી ઓલ આર ભગોળા, આપણે બધા ભગોળા છીએ, બરાબર? એટલે ભગવાન આપણને ડાયરેક્ટલી ડીલ નથી કરતા, વાયા મીડિયા અર્જુન દ્વારા ડીલ કરે છે આપણને. જેવી રીતના એક ઘરની અંદર નવી વહુ પૈણીને આવી હોય, બરાબર, શાકમાં મીઠું નાખતા ભૂલી ગઈ હોય, તો સાસુ હોય ને ઈ વહુને ન કે નણંદને સંબોધીને કે આજે શાકમાં મીઠું નથી નાખ્યું, બરાબર? પણ એ વહુને સમજી જવાનું કે આ નણંદ નથી કહેતા, કોને કહે છે? તો મને કહે છે. સેમ વે ભગવાન જયારે અર્જુનને કહે છે ને, અર્જુન, બરાબર, તું વિદ્વાન નથી, વાતું તું પંડિત જેવી કરે છો. અર્જુન માટે નથી, આપણને કહે છે કે તમે મૂર્ખ છો, વિદ્વાન નથી, તમે ખાલી વાતું ખાલી મોટી મોટી કરો છો. એટલે ભગવાન છેલ્લે કહે છે કે આ સર્વાધિક ગુપ્ત ભાગ હતું. 15મો અધ્યાય શું કામ ઇમ્પોર્ટન્ટ છે? શું કામ તમે લોકો બધા કંઠસ્થ કરો છો? શું કામ રેગ્યુલર પઠન કરો છો? કારણ કે 15મા અધ્યાયની અંદર આખી ભગવદ ગીતાનો ઓલમોસ્ટ સાર પીરસી દીધો છે. આપણે કોણ છીએ, શું કામ ફસાણા છીએ, ક્યાંથી આવ્યા છીએ, ભગવાન કોણ છે, ક્યાં જવાનું છે, ધામ કેવું છે, બધી જ ચર્ચા છે, બરાબર? એટલે આ સર્વાધિક ગુપ્ત ભાગ છે. કેવો છે? સિક્રેટ. ભગવાન કે મેં તારી સામે પ્રગટ કર્યો છે. જે કોઈ વ્યક્તિ આ સમજી જાય ને, એ વ્યક્તિ બુદ્ધિમાન થઈ જશે અને એના બધા પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. તો મતલબ તમે બધા બુદ્ધિમાન થઈ ગયા આજનો અધ્યાય સમજી ગયા હોય તો, બરાબર? તો તમે બધા બુદ્ધિમાન થઈ જશો ને આ અધ્યાયનો જે સાર જે છે, ભગવાનની ભક્તિ રૂપી આપણો જે પ્રયાસ છે એ સંપૂર્ણ થઈ જશે. ભક્તિ કરતા કરતા ભગવાનના ધામ જતા રહેશું. બહુ ઈઝી છે કળિયુગની અંદર, એમાં પણ આ ગોલ્ડન કલીમાં, બરાબર, ભગવદ ગીતા માળા લઈ લો.
આ લોકો, આ રશિયન ને આ બધા કોઈ મૂર્ખ નથી. અમેરિકન લોકો, રશિયન લોકો, બરાબર, વૃંદાવનની અંદર કેટલા બધા સાધુ બેઠા છે, બરાબર, ઘર સંસાર પરિવાર છોડીને. લોકો મૂર્ખ નથી, કે એ લોકો બેગર્સ નથી, એ લોકો કોઈ ભિખારી નથી, કે એને કોઈ કામ ધંધો નથી એટલે ત્યાં જઈને પડ્યા છે. એને જીવનનું સત્ય ખબર પડી ગઈ છે. બરાબર. આ જો આ તમે પિક્ચરમાં આ જો પ્રભુજી રશિયન છે, મતલબ વેસ્ટર્ન બોડી છે ને, બરાબર, માથે મુંડન છે, શિખા છે, નાના નાના બાળકો જો ભગવાનને ચામર ઝુલાવી રહ્યા છે. અહીંયા માતાજી બેઠા છે, ફોરેન બોડી છે ને, ફોરેનર, સાડી પહેરીને બેઠા છે. આપણને સાડી પહેરવામાં શરમ આવે છે, આપણને ધોતી પહેરવામાં શરમ આવે, આ લોકોને નથી આવતી. શું કામ? એને પ્રભુપાદને એઝ ઇટ ઇઝ ફોલો કર્યા. પ્રભુપાદે જેવું કહ્યું એ જ પ્રમાણે એને ફોલો કર્યા, જીવનમાં ઉતારી લીધું, જીવનનો ધ્યેય બનાવી લીધું. ત્યારે આ વસ્તુ શક્ય બને ને, બરાબર. તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ચેન્ટ એન્ડ બી હેપી. કાંઈ ના સમજાય ને, કાંઈ નહીં, ભગવાનના નામનો જપ કરો, બીજું કાંઈ નહીં. હરે કૃષ્ણ મહામંત્ર તો આવડે ને, સહેલો છે ને, કાંઈ વાંધો નહીં. ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન ના સમજાય તો કાંઈ નહીં. હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, એક દિવસ તમારા હૃદયમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રગટ થઈ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવંત કી જય. શીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ એવરીવન. હરે કૃષ્ણ. થેન્ક યુ.